હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક સામાન્ય વિજ્ઞાન એટલે કે જનરલ સાયન્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની વાત કરતા હતા। એ જીવ વિજ્ઞાનની અંદર આપણે જુદા જુદા તંત્રોની વાત કરતા હતા। એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રજનન તંત્રની શરૂઆત કરી દીધી હતી। પ્રજનન તંત્ર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ। તો જો તમે પાર્ટ 1 ન જોયો હોય તો પાર્ટ 1 જોઈ લેજો। પાર્ટ 1 ની અંદર આપણે પુરુષના પ્રજનન તંત્રની વાત કરી હતી। ડિટેલ્સમાં માહિતી મેળવી ગયા હતા કે ભાઈ પુરુષનું પ્રજનન તંત્ર છે એ કઈ રીતના કેટલા ભાગોની અંદર વહેંચાયેલું હોય છે, એની અંદર કયા કયા ભાગો હોય છે, શુક્રપિંડ, શુક્ર કોષો શું હોય છે, પછી વીર્ય શું હોય છે, આ ઘણી બધી બાબતો છે એ પાર્ટ 1 ની અંદર કવર કરી લીધી। તો જો પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો। આ છે પ્રજનન તંત્રનો પાર્ટ નંબર 2, જેની અંદર આપણે સ્ત્રીનું પ્રજનન તંત્રની વાત કરીશું, સાથે સાથે બાળકના જન્મની પણ વાત કરીશું। સ્ત્રીનું પ્રજનન તંત્ર અને બાળક, સ્ત્રી અને બાળક એટલે કે માતા અને બાળક છે એ એકબીજા સાથે મમતાથી જોડાયેલા હોય છે। તો બંનેને અલગ અલગ ડિસ્કશન કરવાની જરૂર નથી। આપણે એક જ લેક્ચરની અંદર સ્ત્રીના પ્રજનન તંત્રની વાત કરીશું, કયા કયા ભાગો હોય છે, સાથે સાથે બાળકનો જન્મ કઈ રીતના થાય છે, કઈ પ્રોસેસ હોય છે એની પણ આપણે વાત કરીશું। આજનો લેક્ચર મોસ્ટ આઈએમપી છે, ઘણા બધા એવા ડાઉટ છે જે તમારા ક્લિયર થઈ જશે, સાથે સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન છે જે તમારી રિયલ લાઈફમાં પણ તમને કામમાં લાગશે। અને એક્ઝામ માટે તો આ ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ છે। મેં પહેલા જ પણ કીધેલું છે કે આ જે તંત્ર છે એ ડાયરેક્ટ સરકાર સાથે કનેક્ટેડ છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, જેની અંદર આ બધી વસ્તુઓ છે એના ઉપર ધ્યાન આપવામાં આવે છે। તો આ જે ટોપિક છે એ વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે। તો આજના લેક્ચરમાં આપણું ફોકસ રહેશે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર સમજવું સારી રીતના, કયા કયા ભાગો હોય છે, દરેક ભાગનું કામ શું હોય છે, સાથે સાથે બાળકનો વિકાસ કઈ રીતના થાય છે, બાળકનો જન્મ કઈ રીતના થાય છે, એની આખી આપણે પ્રોસેસ સમજવાની છે। સાથે સાથે ઘણી બધી સ્ત્રીને લગતી અમુક બાબતો છે જે તમને આજે જાણવા મળશે, જે તમારી રિયલ લાઈફમાં તમને કામમાં આવશે, સાથે સાથે એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી વસ્તુ છે। તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરી દઈએ છીએ આજનો ટોપિક સ્ત્રીનું પ્રજનન તંત્ર। પહેલો લેક્ચર એની અંદર આપણે શેની વાત કરી હતી, તો પુરુષના પ્રજનન તંત્રની વાત કરી હતી। ઓકે, સૌથી પહેલા આપણે પ્રેક્ટિકલી સમજીશું કે ભાઈ સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર કયા કયા ભાગો હોય છે, કયા ભાગનું શું કામ હોય છે, બાળકનો જન્મ કઈ રીતના થાય છે એ આપણે જોઈશું। એના પછી હું તમને એક એનિમેશન બતાવીશ, એ એનિમેશનથી હું તમને પ્રોપરલી સમજાવીશ કે કઈ રીતના બાળકનો જન્મ થાય છે, અને એના પછી આપણે થિયરિકલ ઉપર જતા રહીશું, જે તમારે એક્ઝામ માટે કોઈ ક્વેશ્ચન હોય તો એ થિયરિકલ બેઝ ઉપરથી હું તમને સમજાવી દઈશ। ઓકે, તો શરૂઆત કરીએ છીએ સ્ત્રીનું પ્રજનન તંત્ર। પુરુષનું પ્રજનન તંત્ર ઓલરેડી આપણે કવર કરી લીધું છે। તો અહીંયા તમે જોઈ શકો છો, તો આ છે સ્ત્રીનું પ્રજનન તંત્ર જે ઇન્ટરનલ હોય છે, એટલે કે અંદરના ભાગમાં હોય છે। જ્યારે પુરુષના પ્રજનન તંત્રની અંદર આપણે જોયું હતું કે એ શુક્રપિંડ છે એ એક્સટર્નલ એટલે કે બહારની બાજુ આવેલા હોય છે। તો આની અંદર આ બધી વસ્તુ કઈ બાજુ હશે, તો સ્ત્રીના અંદરના ભાગમાં હશે, એટલે કે ઇન્ટરનલ હશે। હવે જુઓ, મેં તમને કીધું હતું કે પુરુષના પ્રજનન તંત્રની અંદર પુરુષનું જે બાહ્ય છિદ્ર હોય છે એને પુરુષ શું કહેવામાં આવે છે, મૂત્ર જનન માર્ગ કહેવામાં આવે છે। હવે કેમ એને મૂત્ર જનન માર્ગ કીધું, કારણ કે પુરુષની અંદર મૂત્ર ત્યાગ કરવા માટેનો અને પ્રજનનની ક્રિયા માટેનું જે પણ છિદ્ર હોય છે એ બંને એક જ હોય છે, એટલે કે એ જ છિદ્રમાંથી મૂત્રનો પણ ત્યાગ થાય છે અને એ જ છિદ્રમાંથી શુક્રકોષો પણ બહાર આવે છે। તો એટલા માટે જે પુરુષનું છિદ્ર હોય છે એને શું કીધું હોય છે, તો મૂત્ર જનન માર્ગ કહેવામાં આવે છે। પરંતુ સ્ત્રીની અંદર એવું નથી હોતું। સ્ત્રીની અંદર યોનિ માર્ગ અલગ હોય છે, એટલે કે પ્રજનન માર્ગ અલગ હોય છે, અને મૂત્ર ત્યાગ કરવા માટેનું જે છિદ્ર હોય છે એ અલગ હોય છે। તો એના બાહ્ય તમે ભાગની અંદર જોશો તો તમને બે છિદ્રો જોવા મળશે। એમાં જે ઉપરનું છિદ્ર છે એ મૂત્ર ત્યાગ કરવા માટેનું છે, એટલે કે આ મૂત્ર દ્વાર છે। જ્યારે તમે એના નીચેના ભાગમાં જે છિદ્ર જોવા મળશે જેને યોનિ દ્વાર કહેવામાં આવે છે, અથવા તો એને પ્રજનન દ્વાર કહેવામાં આવે છે। તો આ રીતના બંનેના માર્ગ અલગ હોય છે સ્ત્રીની અંદર। તો આઈ હોપ સો તમને પહેલા એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ સ્ત્રીની અંદર ઓકે બંને માર્ગ અલગ હોય છે, રચના બંનેમાં સેમ હોય છે। સ્ત્રીની અંદર અને પુરુષની અંદર બંનેમાં જે મૂત્ર બનવાની અને મૂત્ર ત્યાગ કરવાની જે ઘટના હોય છે એ ઇન્ટરનલ બધી વસ્તુ સરખી હોય છે। જેમ કે બે કિડની હોય છે, તો પુરુષની અંદર પણ બે કિડની હોય છે, સ્ત્રીની અંદર પણ બે કિડની હોય છે, બે મૂત્રવાહિની હોય છે, સ્ત્રીમાં પણ બે મૂત્રવાહિની હોય છે, પુરુષની અંદર પણ બે મૂત્રવાહિની હોય છે। મૂત્રાશય બંનેની અંદર એક હોય છે, અને જે દ્વાર છે એ દ્વાર પણ આ રીતના હોય છે। તો બંનેમાં જે મૂત્ર ત્યાગ કરવાની અને જે અંતર ઇન્ટરનલ રચના હોય છે એ બંનેની અંદર સેમ હોય છે, પરંતુ જે યોનિ માર્ગ છે અને જે પ્રજનન માર્ગ છે એ બંને વસ્તુ અલગ હોય છે। હવે સૌથી પહેલા આપણે સમજીએ તો તમે અહીંયા જુઓ, ઇન્ટરનલ જે આ ભાગ છે એને મેં અહીંયા ઝૂમ કરીને બતાવેલો છે। ઓકે, આ ઇન્ટરનલ જે ભાગ છે સ્ત્રીનો પ્રજનન માર્ગ એને અહીંયા ઝૂમ કરીને બતાવ્યો છે, જેથી તમને પ્રોપરલી ખ્યાલ આવે।
તો જે રીતના આપણે પુરુષની અંદર જોયું હતું કે પુરુષની અંદર બે શું હોય છે, શુક્રપિંડ હોય છે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે. તો સેમ ટુ સેમ વસ્તુ અહીંયા પણ હોય છે. તો સ્ત્રીની અંદર પણ બે શું હોય છે, અંડપિંડ હોય છે. બે શું હોય છે, અંડપિંડ હોય છે જે અંડકોષોનું શું કરે છે, નિર્માણ કરે છે. જે રીતના વાત કરી હતી આપણે પુરુષની અંદર કે એમાં શુક્રવાહિની, તો કેટલી શુક્રવાહિની હોય છે, તો બે શુક્રવાહિની હોય છે. તો એ જ રીતના સ્ત્રીની અંદર પણ બે અંડવાહિની હોય છે. તમે એ જોઈ શકો છો, બે અંડવાહિની હોય છે. આ શું છે, અંડવાહિની છે, જ્યાંથી અંડપિંડ છે, અંડકોષો છે, સોરી અંડપિંડ નહીં, અંડકોષો છે એ ક્યાં જશે, અહીંયા જશે. આ શું છે, આ છે ગર્ભાશય. ઓકે, આ કયો ભાગ છે, તો આ ગર્ભાશયનો ભાગ છે. ઓકે, તો સૌથી પહેલા એ ખબર પડી ગઈ કે ભાઈ કેટલા અંડપિંડ હોય, તો બે અંડપિંડ હોય, અને કેટલી અંડવાહિની હોય, તો બે અંડવાહિની હોય. પુરુષની અંદર પણ એવું જ હતું, બે શુક્રપિંડ હતા અને બે શુક્રવાહિની હતા. અહીંયા પણ તમને બે અંડપિંડ અને બે અંડવાહિની તમને જોવા મળશે. ક્લિયર? આટલું સ્ટ્રક્ચર સેમ ટુ સેમ છે. ઓકે, હવે તમે વાત કરું કે અહીંયા તમે ભાગ કરો તો આ જે ભાગ છે આને કહેવામાં આવે છે ગર્ભાશય. શું કહેવામાં આવે છે, ગર્ભાશય કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુટ્રસ. શું કહેવામાં આવે છે, યુટ્રસ કહેવામાં આવે છે. અંડવાહિની, એનું પણ જરૂર તમારે ઇંગ્લિશ નામ યાદ રાખવું હોય તો યાદ રાખજો, ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે. અંડપિંડ છે એ અંડપિંડને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓવરી. શું કહેવામાં આવે છે, ઓવરી કહેવામાં આવે છે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, હવે એ જે મેં માર્ગ બતાવ્યો છે એ ક્યાં છે, એ અહીંયા માર્ગ છે. ઓકે, તો આને કહેવામાં આવે છે યોનિ માર્ગ, જેને ઇંગ્લિશમાં વર્જાઇના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, વર્જાઇના કહેવામાં આવે છે. તો આ યોનિ માર્ગ છે. ઓકે, જ્યાંથી શુક્રકોષો છે એ એન્ટર થશે. એના પછી જે સાંકડો ભાગ આવશે જે ગર્ભાશય અને યોનિ માર્ગને જોડે છે એ ભાગને કહેવામાં આવે છે ગ્રીવા. શું કહેવામાં આવે છે, ગ્રીવા કહેવામાં આવે છે. એના પછી અહીંયા શું આવી જશે, ગર્ભાશય આવી જશે. ગર્ભાશય શેની સાથે કનેક્ટેડ હોય છે, તો અંડવાહિની સાથે કનેક્ટેડ હોય છે. અને અંડવાહિનીના છેડે તમને શું જોવા મળશે, તો અંડપિંડ જોવા મળશે. તો આઈ હોપ સો સ્ટ્રક્ચર છે તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી સ્ટ્રક્ચર છે એક વખત રિવાઇઝ કરી દઉં છું, જેથી તમે પ્રોપરલી જે બાળકનું જન્મ છે એ તમે પ્રોપરલી સમજી શકો. જો તો એ શું હોય છે, આ યોનિ માર્ગ છે. ઓકે, યોનિ માર્ગ પૂરો થાય એના પછી આ રીતના સાંકડો રસ્તો આવે જેને કહેવામાં આવે ગ્રીવા. શું કહેવામાં આવે, ગ્રીવા કહેવામાં આવે. આ ગ્રીવા ક્યાં ખુલે છે, તો ગર્ભાશયની અંદર ખુલે છે. ક્યાં ખુલે છે, ગર્ભાશયની અંદર ખુલે છે. ગર્ભાશય એ કોની સાથે કનેક્ટેડ હોય છે, તો અંડવાહિની સાથે કનેક્ટેડ હોય છે. અને અંડવાહિની છેલ્લે કોની સાથે કનેક્ટેડ હોય છે, તો અંડપિંડ સાથે કનેક્ટેડ હોય છે. બધાના હું ઇંગ્લિશ નામ કહી દઉં છું. ગર્ભાશયને ઇંગ્લિશમાં યુટ્રસ કહેવામાં આવે છે. અંડવાહિનીને ઇંગ્લિશમાં ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે. અંડપિંડને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ઓવરી કહેવામાં આવે છે. ક્લિયર? અને યોનિ માર્ગને શું કહેવામાં આવે છે, વર્જાઇના કહેવામાં આવે છે. ક્લિયર? તો આ સ્ટ્રક્ચર આઈ હોપ સો તમે સમજી ગયા હશો. તો આ થઈ ગયું તમારા સ્ત્રીના પ્રજનન તંત્રનું સ્ટ્રક્ચર. હવે વાત કરીએ કે બાળકનો જન્મ કઈ રીતના થાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો હવે જે શુક્રકોષો છે એ ક્યાંથી દાખલ થશે, તો યોનિ માર્ગથી જે શુક્રકોષો છે એ દાખલ થશે. હવે જે રીતના શુક્રકોષો, ઓકે, જે શુક્રપિંડમાંથી બને છે એ જ રીતના અહીંયા સ્ત્રીની અંદર અંડકોષો છે જે અંડપિંડમાં બનશે. તો આ અંડપિંડ શું કરશે, તો આ અંડપિંડ અંડકોષ બનાવશે. શું બનાવશે, અંડકોષ બનાવશે. અંડકોષ બન્યા પછી એ અંડકોષ ક્યાં આવી જશે, તો અંડકોષ બની ગયા એના પછી એ અંડકોષ આવી જશે અંડવાહિનીની અંદર. ક્યાં આવી જશે, અંડવાહિની. તો હવે જે અંડકોષ બની ગયો છે અને ધીમે ધીમે એક ખસતો ક્યાં આવી ગયો છે, તો અહીંયા અંડવાહિનીની અંદર આવી ગયો છે. તો અહીંયા અંડવાહિનીમાં શું છે અત્યારે, તો અહીંયા અંડવાહિની અંદર અત્યારે અંડકોષ છે. હવે ઇન્ટરકોષ દરમિયાન, ઓકે, મેલ અને ફિમેલના ઇન્ટરકોષ દરમિયાન જે શુક્રકોષો છે એ શુક્રકોષો અહીંયાથી એન્ટર થશે યોનિ માર્ગમાંથી. અને એ યોનિ માર્ગમાંથી, ઓકે, પ્રવેશીને એ ગ્રીવા મારફતે ક્યાં જશે, ગર્ભાશયમાં જશે. અને ગર્ભાશયમાંથી એ ક્યાં જશે, ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર જશે. હવે જુઓ, જ્યારે શુક્રકોષો એન્ટર થાય છે તો એની સંખ્યા લાખોમાં હોય છે. કેટલી, લાખોમાં સંખ્યા હોય છે. તો લાખોમાં સંખ્યામાં શુક્રકોષો એન્ટર થાય છે. ઘણા આ બાજુની ફેલોપિયન ટ્યુબમાં જાય છે, ઘણા આ બાજુની ફેલોપિયન ટ્યુબમાં જાય છે. પરંતુ જે અંડકોષ છે એ અંડકોષ એક જ બાજુએ હશે. ઓકે, અંડકોષ બે બાજુએ નહીં હોય, એક જ બાજુએ હશે. હવે અંડકોષનું નિર્માણ કઈ રીતના થાય છે, હવે શું ખબર પડશે કે આ બાજુ છે કે આ બાજુ છે, તો જો મહિલાની અંદર એટલે કે સ્ત્રીની અંદર જે અંડકોષ બને છે ને એ દર મહિને વારાફરતી એક એક બાજુએ બને છે. મતલબ કે માની લો કે આ મહિને આ બાજુ બન્યો, ઓકે, એના પછી સમજી લો કે સમાગમ થયું નહીં, ઓકે, અને જે ભ્રૂણ છે અથવા તો બાળક બન્યું નહીં, ઓકે, ઇન્ટરકોર્સ ન થયું,
તો શુક્રકોષો ન ગયા, ઇન્ટરકોર્સ ન થયું, તો આ છે એ આ બાજુ આવશે, ઓકે, અને અહીંયાથી તૂટી જશે અને બ્લડ દ્વારા એ બહાર નીકળી જશે, જે સ્ત્રીમાં પીરિયડ કહેવામાં આવે છે. એના પછી બીજા મહિને આ બાજુ બનશે, પછી એના પછીના મહિને આ બાજુ બનશે, એના પછીના મહિને આ બાજુ બનશે. મતલબ કે જે અંડપિંડ છે એ વારાફરતી એક એક મહિનો વારાફરતી શું કરે છે? અંડકોષનું નિર્માણ કરે છે. એટલે વન સાઈડ જ થશે, ગમે તે એક સાઈડ હશે. હવે જ્યારે શુક્રકોષો એન્ટર થાય છે, જ્યારે શુક્રકોષો એન્ટર થાય છે તો એ બંને બાજુ જવાના, બંને બાજુ જવાના. હવે આ બાજુ ફેલોપિયન ટ્યુબની અંદર કોણ રાહ જોઈ રહ્યું છે? તો અંડકોષ છે એ રાહ જોઈ રહ્યો છે. ક્લિયર? અહીંયાથી અંડપિંડમાંથી જે અંડકોષ બન્યો છે એ ક્યાં આવેલો છે? તો અત્યારે અંડવાહિનીની અંદર છે. અને અંડવાહિનીમાં જે અંડકોષ પડ્યો છે એ કોની રાહ જોવે છે? તો શુક્રકોષની રાહ જોઈ રહ્યો છે. તો શુક્રકોષ છે એ એન્ટર થયા અને એન્ટર થઈને ક્યાં જશે? ફેલોપિયન ટ્યુબમાં જશે. હવે ફેલોપિયન ટ્યુબની અંદર ઓલરેડી પહેલા શું છે? અંડકોષ છે. હવે શુક્રકોષ જ્યાં એન્ટર થશે એટલે બંનેનું શું થશે? મિલન થશે. અને બંનેનું મિલન થશે જેને શું કહેવામાં આવે છે? તો એને યુગ્મરજ કહેવામાં આવે છે. જ્યારે અંડકોષ અને શુક્રકોષ મળી જાય, ઓકે, ભેગા થઈ જાય તો એને શું કહેવામાં આવે છે? યુગ્મરજ કહેવામાં આવે છે. હવે એક વખત યુગ્મરજ બની ગઈ, એના પછી બાળકનો જન્મ થવાનો છે. તો યુગ્મરજ બન્યા પછી એ ધીમે ધીમે ખસતી ક્યાં આવશે? તો અહીંયા ગર્ભાશયની અંદર આવશે. તો યાદ રાખજો, જુઓ, યુગ્મરજ ક્યાં બને છે? તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ યુગ્મરજ ક્યાં બને છે? તો યુગ્મરજ છે એ અંડવાહિનીની અંદર બને છે. તો અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષ આ બંનેનું મિલન થઈ જાય છે અને મિલન થયા પછી યુગ્મરજ બને છે અને એ યુગ્મરજ ધીમે ધીમે ખસતા ક્યાં આવી જાય છે? તો અહીંયા આવી જાય છે અને આ ગર્ભાશયની અંદર આવી જાય છે અને ગર્ભાશયની દિવાલ ઉપર આ રીતના ચીપકી જાય છે અને અહીંયા જ બાળકનું શું થાય છે? વિકાસ થાય છે. તો આ રીતના આખી પ્રોસેસ હોય છે. તો બાળકનો જન્મ કઈ રીતના થાય છે? ફરીથી જો સમજાવી દઉં છું. સૌથી પહેલા શું થશે? ગમે તે એક બાજુ એના અંડપિંડની અંદર અંડકોષ બનશે, ગમે તે એક બાજુ, ઓકે. દર મહિને વારાફરતી બને છે. આ મહિને આ બાજુ બન્યું અંડકોષ, તો બીજા મહિને આ બાજુ બનશે, એના પછીના મહિને આ બાજુ બનશે. તો આ રીતના હોય છે. તો અંડપિંડમાંથી શું બન્યું છે? અંડકોષ બન્યો અને એ અંડકોષ આ ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની મારફતે અહીંયા અંડવાહિનીની અંદર આવી ગયો. હવે જ્યારે ઇન્ટરકોર્સ થશે, ઓકે, મેલ અને ફિમેલની વચ્ચે, તો જે શુક્રકોષ છે એ યોનિ માર્ગ એટલે કે વરજાઈના મારફતે સ્ત્રીના શરીરની અંદર પ્રવેશ છે. સ્ત્રીના શરીરમાં યોનિ માર્ગમાંથી થઈને આ ગ્રીવા છે, ગ્રીવામાંથી થઈને એ ક્યાં આવશે? ગર્ભાશયમાં, અને ગર્ભાશયમાંથી એ ક્યાં જશે? તો ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર જશે. હવે અંડવાહિનીની અંદર ઓલરેડી ત્યાં શું આવેલું છે? અંડપિંડ આવેલો, સોરી, અંડકોષ આવેલો છે. તો ઓલરેડી અહીંયા અંડકોષ આવીને રાહ જોઈ રહ્યો છે. કોની? શુક્રકોષની. અહીંયા આવશે શુક્રકોષ અને અહીંયા છે અંડકોષ. આ બંનેનું મિલન થશે અને મિલન થવાથી જે વસ્તુ બને છે એને શું કહેવામાં આવે છે? યુગ્મરજ કહેવામાં આવે છે. હવે જુઓ, અહીંયાથી લાખો કરોડો, ઓકે, લાખો કરોડો શુક્રકોષો જાય છે, પરંતુ બધા શુક્રકોષનું મિલન થાય એ પોસિબલ નથી. ગમે તે એક જ શુક્રકોષ છે એ આ અંડકોષને મળશે, જેને જીતેલો શુક્રકોષ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે? જીતેલો શુક્રકોષ કહેવામાં આવે છે. આઈ હોપ સો તમે 3 ઇડિયટ મૂવી જોયું હોય તો એની અંદર સ્ટાર્ટિંગમાં આ ટાઈપનું બતાવે છે. ફહરાન છે, ફહરાનનું જે બર્થ છે, ઓકે, એનું આખું એનિમેશન બતાવે છે. તો એની અંદર એવું હોય છે કે જે પૂંછડીવાળા, ઓકે, પૂંછડીવાળા જે શુક્રકોષ હોય છે આ રીતના દોડતા હોય છે અને એમાંથી એક છે એ આ અંડકોષને મળી જાય છે, જેને જીતેલો શુક્રકોષ કહેવામાં આવે છે. અને પછી શું બને છે? અહીંયા યુગ્મરજ બને છે અને યુગ્મરજ બન્યા પછી, ઓકે, ધીમે ધીમે, ઓકે, સમય જતા ધીમે ધીમે ક્યાં આવે છે? તો ધીમે ધીમે અહીંયા આવે છે આ ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની દિવાલ ઉપર આવી જાય છે અને આ ગર્ભાશયની અંદર શું થાય છે? બાળકનો વિકાસ થાય છે. તો આઈ હોપ સો તમને આખી પ્રોસેસ છે એ ખ્યાલ આવી ગઈ હશે. હજુ હું તમને એનિમેશન બતાવીશ, એના પછી હું થિયરી ચલાવીશ એટલે તમને પ્રોપરલી ટોટલી આઈડિયા આવી ગયો હશે. પરંતુ પ્રેક્ટિકલી આઈ હોપ સો તમે સમજી ગયા હશે કે ભાઈ બાળકનો જન્મ છે એ કઈ રીતના થાય છે. હવે હું તમને એનિમેશન બનાવું જેનાથી તમને પરફેક્ટલી ખબર પડી જશે. હવે એનિમેશન ધ્યાનથી જુઓ. હવે જુઓ, આ શું થયું? તો આ બધા શુક્રકોષો છે, આ શુક્રકોષો આવ્યા, ઓકે, જે વર્જાઈના છે, જે યોનિ માર્ગ છે એની અંદર પ્રવેશે. આ ગ્રીવા છે અને આ શું આવી ગયું? ગર્ભાશય આવ્યું. ગર્ભાશયના બંને બાજુ ગયા શુક્રકોષો અને આ એક બાજુ ગયા, આ ફેલોપિયન ટ્યુબ આવી ગઈ, ઓકે. આ ફેલોપિયન ટ્યુબની અંદર ઓલરેડી આ શું આવેલું છે? તો અહીંયા અંડકોષ દેખાય છે. આ અંડકોષ ઉપર જો બધા ચોટ્યા, ઓકે, શુક્રકોષ બધા આવ્યા, એમાંથી આ જીતેલો શુક્રકોષ છે એ એન્ટર થયો, ઓકે. જીતેલો શુક્રકોષ એ અંડકોષની અંદર એન્ટર થયો અને બંનેનું શું બન્યું? યુગ્મરજ બન્યું, ઓકે. તો બંનેનું યુગ્મરજ બન્યું. એના પછી એ યુગ્મરજ ખસીને ક્યાં આવશે? તો આ ફેલોપિયન ટ્યુબમાંથી ખસીને અહીંયા આવી ગયું આ ગર્ભાશય અને આ ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટી ગયું અને અહીંયા શું થયું? બાળકનો વિકાસ થયો. જો આ ધીમે ધીમે બાળકનો શું થયો છે? વિકાસ થયો. સૌથી પહેલા બાળક સીધું હોય, પછી જેમ જેમ વજન વધે એમ એમ ધીમે ધીમે ઉલટું થઈ જાય, ઓકે.
તો આ રીતના શું હોય છે, આખું હોય છે. ફરીથી જુઓ, ઓકે, આ રીતના શુક્રકોષ છે એન્ટર થયા, ઓકે, ધીમે ધીમે, ઓકે, લાખોની સંખ્યામાં હોય છે, એમાંથી એક જ શુક્રકોષનું મિલન થાય છે કોની સાથે? અંડકોષ સાથે. ઓકે, તો અહીંયા ઓલરેડી, ઓકે, અંડકોષ તમને જોવા મળશે, ફેલોપિયન ટ્યુબની અંદર આવેલો છે. ઓકે, તો જો, અને એની સાઈઝ છે શુક્રકોષ કરતા ઘણી મોટી હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. એમાંથી જીતેલો જે શુક્રકોષ છે એનું મિલન જ, ઓકે, કોની જોડે થાય છે? તો અહીંયા અંડકોષ છે એની સાથે થાય છે. ક્લિયર? અને આ રીતના શું બને છે? યુગ્મરજ બને છે. અને એના પછી એ ક્યાં આવે છે? તો યુગ્મરજ બન્યા પછી એ આવે છે યુટ્રસની અંદર, એટલે કે ગર્ભાશયની અંદર. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમે આઈડિયા આવી ગયો હશે. અને અહીંયા પછી શું થાય છે? બાળકનો આ રીતના ધીમે 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 વિકાસ થાય છે. ઓકે, ગર્ભ છે એ ગર્ભનો વિકાસ થાય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આ પ્રેક્ટિકલી આઈડિયા આવી ગયો હશે. હવે આપણે પછી પરીક્ષા લક્ષી આપણે સમજવાનું છે. ઓકે, અને અહીંયા મેં બીજો એક એનિમેશન મૂક્યું છે કે ભાઈ જે માતા છે એનું પેટ કઈ રીતના વધે છે. જો જેમ જેમ બાળકનો એ આકાર વધે છે, ઓકે, એમ એમ ધીમે ધીમે આ પેટની સાઈઝ વધતી હોય છે. અને પોષણ કઈ રીતના મેળવે છે એ પણ અહીંયા મેં બતાવ્યું છે કે અહીંયા માતા છે જે શ્વાસ લે છે, એ શ્વાસ તમે જુઓ તો એ શ્વાસ છે એ અહીંયાથી આવશે, આ આવ્યો, ઓકે, અને એનાથી આ પોષણ મળે છે, એટલે કે શ્વાસ એટલે કે ઓક્સિજન મળે છે. અને જે કાર્બન ડાયોક્સાઇડ છે જે બાળક રિલીઝ કરે છે, ઓકે, એ પણ આ જ મારફતે, ઓકે, શું થઈ જશે? તો માતાના રુધિરમાં ભળી જશે અને રુધિરમાંથી જ, ઓકે, એની ગાળણની પ્રક્રિયાથી માતા છે એને રિલીઝ કરશે. ઓકે, અને અહીંયા જે બાળક છે જે જોડાયેલું હોય છે એ ગર્ભનાળથી જોડાયેલું હોય છે. ઓકે, એ બધી વસ્તુઓ અમે આગળ હું તમને સમજાવું છું, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જઈશું એટલે તમને ખ્યાલ આવશે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે શું કરવાનું છે? થિયરિકલ બધી વસ્તુ સમજવાની છે જે તમારી એક્ઝામ માટે આઈએમપી હોય. ઓકે, સૌથી પહેલા વાત કરીએ અંડપિંડ, જેને ઓવરી કહેવામાં આવે છે. તો અંડપિંડની સંખ્યા કેટલી છે ભાઈ? અંડપિંડની સંખ્યા 2 છે. તો અંડપિંડ એ સ્ત્રીનું મુખ્ય પ્રજનન અંગ છે. યાદ રાખજો, મુખ્ય પ્રજનન અંગ કયું છે? તો યાદ રાખજો કયું છે? અંડપિંડ છે. જે રીતના પુરુષોની અંદર શુક્રપિંડ એ મુખ્ય પ્રજનન અંગ હતું, એ જ રીતના સ્ત્રીની અંદર અંડપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ બનશે. ઇંગ્લિશમાં એને ઓવરી કહેવામાં આવે છે. તે અંડકોષ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. યાદ રાખજો, અંડકોષ બનાવશે, સાથે સાથે અંડપિંડીય અંતઃસ્ત્રાવો છે એનું પણ નિર્માણ કરશે. અંડપિંડની સંખ્યા કેટલી છે? 2 છે. સ્થાન ક્યાં આવેલું છે? તો સ્ત્રીના ઉદરના ભાગમાં બંને બાજુએ એક એક હોય છે. કદ કેટલું હોય છે? તો 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય છે. ઓકે, આ અંડપિંડ છે, આ અંડપિંડની સાઈઝ કેટલી હોય છે? તો 2 થી 4 સેન્ટીમીટર લાંબી હોય છે. સ્ત્રીમાં પ્રતિમાસ એકાંતરે, ઓકે, કોઈ એક અંડપિંડમાંથી એક અંડપુટિકા સક્રિય બની એક જ અંડકોષનું સર્જન કરે છે. યાદ રાખજો. ઓકે, જો વેરી ઇમ્પોર્ટન્ટ છે, સ્ત્રીમાં પ્રતિમાસ, ઓકે, દર મહિને એકાંતરે કોઈ એક, ગમે તે બાજુ, ઓકે, બંનેમાંથી ગમે તે એક બાજુ અંડપિંડમાંથી માત્ર એક અંડપુટિકા સક્રિય બને છે અને એક જ અંડકોષનું શું કરે છે? સર્જન કરે છે. આ સાથે અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, ઓકે, એનો સ્ત્રાવ કરે છે. આ યાદ રાખજો. ઓકે, તમને એક્ઝામમાં પૂછાય કે સ્ત્રીના નીચેનામાંથી કયા પ્રજનન, ઓકે, અંતઃસ્ત્રાવો છે? તો યાદ રાખજો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. જ્યારે પુરુષની અંદર પૂછાય તો આવશે ટેસ્ટોસ્ટેરોન. શું આવશે? ટેસ્ટોસ્ટેરોન આવશે. તો ટેસ્ટોસ્ટેરોન શેમાં હોય છે? પુરુષની અંદર હોય છે. જ્યારે માતાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોય છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, એક્ઝામની અંદર બની શકે. જો કે હજુ એક આના પછી ચેપ્ટર આવશે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. એની અંદર હું તમને આ બધા અંતઃસ્ત્રાવો છે હું ડીપમાં ભણાવીશ, એટલા માટે હું આની અંદર વધારે ડીપમાં નથી જતો. ટેસ્ટોસ્ટેરોન શું છે એને હું ડીપમાં ભણાવીશ, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન શું છે એને પણ હું ડીપમાં ભણાવીશ. પણ એટલું જસ્ટ યાદ રાખજો કે પુરુષની અંદર શું હોય છે? ટેસ્ટોસ્ટેરોન હોય છે, જ્યારે મહિલાની અંદર શું હોય છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોય છે. ક્લિયર? પુરુષની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન હોય નહીં. ઓકે, જ્યારે મહિલાની અંદર ટેસ્ટોસ્ટેરોન ના હોય. ઓકે, બંને અલગ છે, એ બંને જાતીય અંતઃસ્ત્રાવો છે. પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન જ હોય અને સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જ હોય. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ અંડવાહિની. ચલો, અંડવાહિનીની સંખ્યા કેટલી હોય છે? તો 2 હોય છે, એટલે કે એક જોડ. લંબાઈ કેટલી હોય છે? 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ હોય છે. ઇંગ્લિશમાં એને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે. અંડવાહિની એક બાજુ અંડપિંડ અને બીજી બાજુ ગર્ભાશયથી જોડાયેલી હોય છે. ઓકે, એક બાજુ અંડપિંડ અને બીજી બાજુ આ ગર્ભાશય છે, આ ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. અંડવાહિની જે અંડપિંડમાં બનેલા અંડકોષનું શું કરે છે? વહન કરે છે. અહીંયા અંડપિંડની અંદર જે અંડકોષ બન્યા એનું શું કરે છે? વહન કરે છે. શુક્રકોષો યોનિ માર્ગમાંથી પ્રવેશીને
અંડવાહિનીમાં આવે છે જ્યાં યુગ્મરજ બને છે. તો ઇમ્પોર્ટન્ટ છે, મેં હમણાં જ વાત કરી એમ કે જે શુક્રકોષો છે એ યોનિ માર્ગમાંથી પ્રવેશીને ઓકે કે આવે છે અહીંયા અંડવાહિનીની અંદર આવે છે અને અંડવાહિનીની અંદર શું બને છે? યુગ્મરજ બને છે. અંડવાહિની નિવાપ ઓકે. પછી આ જો 3 ભાગ છે, અહીંયા હું તમને અહીંયા બતાવું, મેં અત્યાર સુધી આગળ પ્રેક્ટિકલમાં નથી કીધું, પરંતુ જો ડીપમાં થોડું જવું હોય, થોડું ડીપમાં જવું હોય તો જે ફેલોપિયન ટ્યુબ છે એટલે કે જે અંડવાહિની છે, આ અંડવાહિનીને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. પહેલો જે ભાગ છે એને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. બીજો જે ભાગ છે એને તુંબિકા કહેવામાં આવે છે અને જે ત્રીજો ભાગ છે એને શું કહેવામાં આવે છે? ઇથમસ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા વાત કરીએ અંડવાહિની નિવાપ. તો મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવાનું કામ કોણ કરે છે? અંડવાહિની નિવાપ કરે છે. એટલે કે જે અંડકોષ છે આ અંડકોષમાંથી જે પણ અંડપિંડ છે, આ અંડપિંડમાંથી જે પણ અંડકોષ રિલીઝ થશે અથવા તો બનશે તો એને એકત્રિત કરવાનું કામ કોણ કરે છે? તો અંડવાહિની નિવાપ કરે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો આ ભાગની અહીંયા વાત કરીશું તો અહીંયા તમને દેખાય છે, અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને આંગળીઓ જેવો આકાર દેખાશે. ઓકે, આ ટાઈપનો આંગળીઓ જેવો તમને આકાર દેખાશે. તો એનું કામ શું છે કે આ જે અંડપિંડ છે આ અંડપિંડમાંથી જે પણ અંડકોષ બને છે એને એકત્રિત કરવાનું કામ કરે છે. એના પછી વાત કરીએ તુંબિકા. તો તુંબિકાનું કામ શું છે? તો અંડવાહિની નિવાપ પછીનો પહોળો ભાગ છે જેને શું કહેવામાં આવે? તે તુંબિકા કહેવામાં આવે છે. અને છેલ્લો જે ભાગ છે ઇથમસ, એ ઇથમસ એ અંડવાહિનીનો સાંકડો અને અંતિમ ભાગ છે જે ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે. અંતિમ અને નાનો એવો ભાગ હોય છે જે આ ગર્ભાશય છે, આ ગર્ભાશય છે એની સાથે જોડાયેલો હોય છે. તો આ જે પાતળો ભાગ હોય છે આને ઇથમસ કહેવામાં આવે છે. આ જે પહોળો ભાગ છે, આ પહોળો ભાગ છે એને શું કહેવામાં આવે? તુંબિકા કહેવામાં આવે. અને અહીંયા જે હાથવાળા હાથ જેવું તમને ભાગ દેખાશે તો એને શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો. અંડવાહિનીની વાત આપણે પૂરી થઈ. હવે આગળ વાત કરીએ ગર્ભાશય. ગર્ભાશયને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યુટ્રસ. બોલો, ગર્ભાશયની સંખ્યા કેટલી હોય? તો ગર્ભાશયની સંખ્યા 1 હોય. યાદ રાખજો, અંડપિંડની સંખ્યા 2 છે, અંડવાહિનીની સંખ્યા 2 છે, પરંતુ ગર્ભાશયની વાત થાય તો ગર્ભાશય તો કેટલું હોય? 1 જ હોય. એ તમે જોઈ શકો છો, આ છે ગર્ભાશય. ઓકે, આકાર કેવો હોય છે? તો ઊંધા નાસપતિ જેવો હોય છે. ઓકે, આકાર કેવો હોય છે? તો ઊંધા નાસપતિ આકારનું શું હોય છે? ગર્ભાશય હોય છે. અંડવાહિનીમાં યુગ્મરજ બન્યા પછી તે યુગ્મરજ ગર્ભાશયની અંદર આવે છે. આ ફેલોપિયન ટ્યુબની અંદર જે યુગ્મરજ બની ગયો પછી એ યુગ્મરજ બન્યા પછી ધીમે ધીમે આવે છે કે આ ગર્ભાશયની અંદર, અને અહીંયા ગર્ભાશયની દિવાલ છે એના ઉપર ચોંટી જાય છે. બાળકની વૃદ્ધિ અને વિકાસ ક્યાં થાય છે? તો આ ગર્ભાશયની અંદર થાય છે. ગર્ભાશયના સાંકડા છેડાને શું કહેવામાં આવે છે? ગ્રીવા કહેવામાં આવે છે. આ જે સાંકડો ભાગ છે, ઓકે, ગર્ભાશય અને આ વર્જાઇના એટલે કે યોનિ માર્ગ છે, આ બંને વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? ગ્રીવા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રીવા. ગર્ભાશયની દિવાલ છે એની અંદર 3 સ્તર હોય છે. આ ગર્ભાશયની જે દિવાલ છે એની અંદર કેટલા સ્તર હોય છે? 3 સ્તરો હોય છે. હવે જો 3 સ્તરના અહીંયા નામ લખેલા છે. પહેલું છે પેરીમેટ્રિયમ. કયું છે? પેરીમેટ્રિયમ. જે બાહ્યનું પાતળું સ્તર હોય છે, ક્યાં છે? આર્યું. તો આ છે પેરીમેટ્રિયમ. ઓકે, આ બહારનું જે સ્તર છે આને કહેવામાં આવે છે પેરીમેટ્રિયમ. એના પછીનો જે બીજો સ્તર હોય છે એ છે માયોમેટ્રિયમ, જે મધ્યનું સ્નાયુવાળું જાડું સ્તર છે, જે બાળકના પ્રસવ સમયે ઓકે મજબૂત સંકોચન દર્શાવે છે. તો યાદ રાખજો, આ જે બીજો ભાગ છે, જે મસલ્સ વાળો ભાગ છે એને કહેવામાં આવે છે માયોમેટ્રિયમ. શું કહેવામાં આવે છે? માયોમેટ્રિયમ. જેનું કામ શું છે? તો જ્યારે બાળકનો જન્મ થવાનો હોય એ સમયે સંકોચન પામે છે. કારણ કે જો સંકોચન ન પામે તો બાળક છે એ યોનિ માર્ગ દ્વારા નીકળે જ નહીં. ઓકે, તો જો યોનિ માર્ગ છે એ યોનિ માર્ગનું કામ શું? તો શુક્રકોષોને એન્ટર કરવાનું, સાથે સાથે બાળક છે એ બાળકનું એક્ઝિટ પોઈન્ટ પણ આ જ છે, વર્જાઇના છે. ક્લિયર? તો આ બંને એક જ છે. ઓકે, વર્જાઇનાનું કામ શું છે? તો શુક્રકોષો એન્ટર થાય છે અને અહીંયા બાળક છે એ બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો, 9 મહિના થઈ ગયા, એના પછી બાળકનું એક્ઝિટ પોઈન્ટ પણ ક્યાં છે? આ જ છે. ક્લિયર? ચલો, તો એક્ઝિટ ક્યારે થશે? જ્યારે આ માયોમેટ્રિયમ જે આ મસલ છે આ મસલ્સનું સંકોચન થશે. હવે મસલનું સંકોચન કેમ થશે? તો એની માટે પણ ઓકે એક અંતઃસ્ત્રાવ જવાબદાર છે જેને કહેવામાં આવે છે ઓક્સિટોસિન. શું કહેવામાં આવે છે? ઓક્સિટોસિન. તો ઓક્સિટોસિન નામનો એક અંતઃસ્ત્રાવ છે એ રિલીઝ થાય છે ક્યારે? જ્યારે બાળક ગર્ભાશયની અંદર હોય ત્યારે. તો બાળક જ્યારે ગર્ભાશયની અંદર હશે ત્યારે એક રિલીઝ થશે ઓક્સિટોસિન નામનો, અને જ્યારે 9 મહિના પૂરા થઈ જશે, બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ જશે, એના પછી આ ઓક્સિટોસિન નામનું જે અંતઃસ્ત્રાવ છે એ શું કરશે?
તો આ જે ગર્ભાશય છે આ ગર્ભાશયનું સંકોચન કરશે અને ગર્ભાશયના સંકોચન કરવાથી જે બાળક છે એ આસાનીથી શું થશે, અહીંયાથી નીકળશે. ક્લિયર? તો આ આખી પ્રોસેસ હોય છે. આગળ હું એની વાત પણ કરીશ. ચલો, તો માયોમેટ્રિયમ એટલે શું? તો આ મસલ્સ ભાગ છે, ઓકે, જેનું સંકોચન થશે જ્યારે બાળકના પ્રસવનો સમય આવશે ત્યારે. એના પછી આવે છે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ એટલે શું? અંદરનું ગ્રંથીય સ્તર છે જે ઋતુચક્ર દરમિયાન સક્રિય ફેરફારોમાંથી પ્રસાર થાય છે. અહીંયા જ્યારે ઋતુચક્ર બોલું છું એનો મતલબ પીરિયડ. ઓકે, પીરિયડ તમે સમજો છો. તો પીરિયડની વાત પણ આગળ આપણે ડીપમાં કરીશું. પીરિયડ શું હોય છે, પીરિયડ કેમ થાય છે, એ પણ હમણાં આપણે વાત કરીએ છીએ, જોઈએ છે. તો અંદરનું ગ્રંથીય સ્તર એટલે કે આ ગ્રંથીય સ્તર છે, આ અંદરનું ગ્રંથીય સ્તર જેને શું કહેવામાં આવે છે, એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે, જે ઋતુચક્ર એટલે કે પીરિયડ સમય, ઓકે, સક્રિય ફેરફારોમાંથી શું થાય છે, પસાર થતું હોય છે. હમણાં આગળ આપણે ઋતુચક્ર શું છે, પીરિયડ શું છે, પીરિયડ કેમ થાય છે, આ બધી વસ્તુ હમણાં ડીપમાં આપણે સમજીએ છીએ. ચલો, એના પછી વાત કરીએ યોનિ માર્ગ એટલે વજાઇના. યોનિ માર્ગ, વજાઇના, તો ગર્ભાશય સાંકડી ગ્રીવા દ્વારા યોનિ માર્ગની અંદર ખુલે છે. આ જે ગર્ભાશય છે એ સાંકડી આ રીતના જે ગ્રીવા છે એ ગ્રીવા દ્વારા ક્યાં ખુલે છે, તો આ યોનિ માર્ગની અંદર ખુલે છે. ગ્રીવાની ગૃહાને ગ્રીવા નળી કહેવામાં આવે છે. આ ગ્રીવાની જે ગૃહા છે અને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે ગ્રીવા નળી, જે યોનિ માર્ગ સાથે જોડાયેલી જન્મ નળી છે. હવે જન્મ નળી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બાળકનું એક્ઝિટ પોઈન્ટ એટલે કે જન્મ છે એ જન્મ પણ આ જ માર્ગથી થાય છે, એટલા માટે એને જન્મ નળી પણ કહેવામાં આવે છે. યોનિ માર્ગ એ શ્લેષ્મિકા, ઓકે, શ્લેષ્મિકા એટલે કે મુદ્રિકા પેશીની જાડી ઘડી યોનિ પટલથી આંશિક શું હોય છે, બંધ હોય છે. અહીંયા વાત થાય છે યોનિ માર્ગની. તો જે યોનિ માર્ગ છે એ શ્લેષ્મિકા એની જાડી ઘડી એ યોનિ પટલથી શું હોય છે, આંશિક બંધ હોય છે. જે સ્ત્રી છે એ સ્ત્રીના મન અથવા તો ફિલિંગ દ્વારા જ, ઓકે, એ સંપૂર્ણ ખુલતી હોય છે. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો. યોનિ માર્ગનું કાર્ય શું છે? આ યોનિ માર્ગ છે એનું કાર્ય શું હોય છે, તો 3 કામ છે. પહેલું તો શુક્રકોષોનું પ્રવેશ દ્વાર છે, ઓકે, શુક્રકોષોનું એન્ટ્રી છે. બાળકનો જન્મ એટલે કે બાળકનો અહીંયાથી જ, ઓકે, એમનો જન્મ થવાનો છે, તો આ બાળકનું એક્ઝિટ પોઈન્ટ છે. અને ઋતુચક્ર એટલે કે જે પીરિયડ છે એ પીરિયડનો જે સ્ત્રાવ છે એ શરીરમાંથી બહાર કાઢવાનો માર્ગ પણ આ જ છે. ઓકે, હવે પીરિયડ શું છે, પીરિયડ કેમ થાય છે એ હમણાં થોડી વારમાં સમજીશું, પરંતુ જે પીરિયડ સમયે જે બ્લડ નીકળે છે તો એ પણ આ જ માર્ગથી અહીંયાથી બહાર નીકળે છે. ક્લિયર? તો યોનિ માર્ગના 3 કાર્યો છે: શુક્રકોષોનું પ્રવેશ દ્વાર, બાળકનો જન્મ અને જે ઋતુચક્ર એટલે કે જે પીરિયડનો સ્ત્રાવ છે એને શરીરમાંથી બહાર કાઢો. તો આ 3 વસ્તુ અહીંયા યોનિ માર્ગમાંથી થાય છે. ક્લિયર? તો આઈ હોપ સો યોનિ માર્ગ તમે સમજી ગયા હશો. ઓકે, હવે વાત કરીએ બાળકનો જન્મ. હવે બાળકનો જન્મ કઈ રીતના થાય છે મેં ઓલરેડી ડિસ્કશન કર્યું પ્રેક્ટિકલી. હવે આપણે થિયરિકલ સમજીએ. તો જો સ્ત્રીના જન્મ સમયે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડકોષ હોય છે. જ્યારે સ્ત્રીનો જન્મ થાય, ઓકે, જ્યારે બાળકીનો જન્મ થાય છે તો એવું નથી હોતું કે બાળકીના જન્મ સમયે એના શરીરની અંદર અંડકોષો નથી હોતા અથવા તો અંડપિંડ નથી હોતા. તો હોય છે, પરંતુ કેવા હોય છે, અપરિપક્વ હોય છે. કેવા હોય છે? અપરિપક્વ અવસ્થામાં હોય છે. પછી જ્યારે છોકરી તરુણાવસ્થામાં આવે, હવે યાદ રાખજો કે છોકરીનું તરુણાવસ્થા એટલે કયું, તો 10 થી લઈને 12 વર્ષ. ઓકે, આ યાદ રાખજો, 10 થી લઈને 12 વર્ષ આ છોકરીની તરુણાવસ્થા કહેવાય. તો 10 થી લઈને 12 વર્ષમાં પહોંચે ત્યારે અપરિપક્વ અંડકોષનું પરિપક્વન શરૂ થાય છે. એનો મતલબ શું? અંડકોષ બનવાની શરૂઆત થાય છે. 10 થી 12 વર્ષ સુધી સ્ત્રીની અંદર કોઈ પણ અંડકોષ છે એ બનતા નથી. ઓકે, અંડપિંડમાંથી અંડકોષ રિલીઝ નથી થતા. તરુણ અવસ્થામાં આવે એટલે કે 10 થી લઈને 12 વર્ષ થાય છે છોકરીને, ત્યારે જ, ઓકે, એ અપરિપક્વ જે અંડકોષ હતા એનું પરિપક્વન થાય છે અને અંડકોષ બનવાનું શરૂ થાય છે. અને આ જ સાથે, ઓકે, પીરિયડની પણ શરૂઆત થાય છે એટલે કે ઋતુચક્ર છે એની પણ શરૂઆત થઈ જાય છે. દર મહિને વારાફરતી અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે. ઓકે, કોઈક વખત આ બાદથી થયો તો એના બીજા મહિને બીજી બાદથી થશે, એના પછીના મહિને આ બાદથી થશે. તો દર મહિને, ઓકે, વારાફરતી અંડપિંડમાંથી શું થાય છે? એક અંડકોષ મુક્ત થાય છે. અંડકોષ મુક્ત થઈ અંડવાહિનીમાં પ્રવેશે અને શુક્રકોષની રાહ જોવે છે. ઓકે, અંડકોષ ક્યાંથી મુક્ત થયો? તો અંડકોષ છે એ અંડપિંડમાંથી મુક્ત થયો અને એના પછી એ ક્યાં આવી ગયો? અંડવાહિનીમાં આવી ગયો અને અંડવાહિનીમાં એ શુક્રકોષની શું કરે છે? રાહ જોવે છે. હવે જાતીય સમાગમ વખતે એટલે કે જ્યારે મેલ અને ફિમેલ છે જ્યારે ઇન્ટરકોર્સ કરશે ત્યારે જે શુક્રકોષ છે આ શુક્રકોષ યોનિ માર્ગ મારફતે અંડવાહિનીમાં પ્રવેશે છે.
જે શુક્રકોષ છે એ યોનિ માર્ગ મારફતે ગર્ભાશયમાં થઈને ઓકે ક્યાં જશે? અંડવાહિનીની અંદર જશે. હવે અંડવાહિનીની અંદર ઓલરેડી ત્યાં અંડકોષ રાહ જોવે છે. હવે શુક્રકોષ અને અંડકોષ છે એનું શું થશે? મિલન થશે. અને જે શુક્રકોષનું મિલન થશે અંડકોષ સાથે એને શું કહેવામાં આવે છે? જીતેલો શુક્રકોષ કહેવામાં આવે છે. અને એનાથી શું બનશે? યુગ્મરજ બનશે. તો તમને એક્ઝામમાં પૂછાય કે યુગ્મરજ ક્યાં બનશે? તો યાદ રાખજો ફેલોપિયન ટ્યુબની અંદર બનશે, એટલે કે અંડવાહિનીની અંદર બનશે. યુગ્મરજ બન્યા પછી તે ગર્ભાશયમાં આવે છે અને ગર્ભાશયની દિવાલ પર બાળકના પોષણની ક્રિયા ચાલુ થાય છે. ઓકે, યુગ્મરજ એક વખત બની જાય એના પછી એ ક્યાં આવી જશે? ગર્ભાશયની અંદર આવી જશે. અને એના પછી આગળની જે ક્રિયા છે એ ક્યાં થવાની છે? ગર્ભાશયની અંદર થવાની છે. એટલે કે ગર્ભાશયની દિવાલ ઉપર જ શું થવાની છે? બાળકના પોષણની ક્રિયા થવાની છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો થોડું એનિમેશન બતાવ્યું છે. તો ઓલરેડી મેં તમને કીધું છે કે આ શું છે? અંડપિંડ છે. અંડપિંડમાં જો ઘણા બધા અંડકોષો રહેલા છે. એમાંથી એક અંડકોષ છે એ રિલીઝ થશે અને રિલીઝ થઈને અહીંયા આવી જશે. હવે જે છે શુક્રકોષો, એ શુક્રકોષો એન્ટર થશે અને અહીંયા જે અંડકોષ છે એની સાથે અહીંયા યુગ્મરજ બનાવશે આ રીતના. ઓકે, યુગ્મરજ બન્યા પછી એ ક્યાં જશે? તો અહીંયા જશે ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની દિવાલ ઉપર ઓકે એ બાળકનું શું થશે? પોષણની ક્રિયા શરૂ થશે. હવે વાત કરીએ જરાયુ, જેને ગર્ભનાળ કહેવામાં આવે છે, જેનાથી બાળક છે એ પોષણ મેળવે છે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે જ્યારે બાળક છે એ બાળક 9 મહિના સુધી માતાના પેટમાં રહે છે તો એ માતાના પેટની અંદર પોષણ કઈ રીતના મેળવે છે? તો આ ગર્ભનાળ દ્વારા, જેને જરાયુ પણ કહેવામાં આવે છે. તો જરાયુ કહો અથવા તો ગર્ભનાળ કહો. હવે સૌથી પહેલા હું ઇમેજ બતાવું તો જો જ્યારે બાળક છે એ બાળક અહીંયા આવી ગયું છે, ગર્ભાશયની અંદર આવી ગયું છે, તો સ્ટાર્ટિંગમાં આવું દેખાશે. એના પછી ધીમે ધીમે એનો આકાર છે આવતો જશે અને જેમ જેમ એ ધીમે ધીમે મોટું થતું જશે, સ્ટાર્ટિંગમાં એ કેવું હોય છે? તો સીધું હોય છે બાળક. પછી ધીમે ધીમે જ્યારે એનું વજન વધશે, ધીમે ધીમે મોટું થશે, ત્યારે એ બાળક છે એ ઊંધું થઈ જાય છે. તો જ્યારે ડિલિવરી થાય છે ત્યારે બાળકનું સૌથી પહેલા મોં બહાર આવે છે. ઓકે, કારણ કે એ ઉલટું હોય છે. તો સૌથી પહેલા મોંનો ભાગ છે એટલે કે માથાનો ભાગ છે એ બહાર આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ ડિલિવરી છે. તો ડિલિવરી વખતે આ રીતના થાય છે. હવે બાળક છે એ બાળકની જે ડૂંટીનો ભાગ છે એ ડૂંટીના ભાગથી ઓકે એક નળી છે ઓકે એ માતા સાથે કનેક્ટેડ હોય છે, એટલે કે ગર્ભાશયની દિવાલ સાથે કનેક્ટેડ હોય છે, જેને ગર્ભનાળ કહેવામાં આવે છે અથવા તો જરાયુ કહેવામાં આવે છે. એ તમે જોઈ શકો છો આ જે ભાગ દેખાય છે ઓકે આ નળી તમને દેખાશે. તો આ નળી છે એ બાળકનો જે ડૂંટીનો ભાગ છે એ ડૂંટીના ભાગે કનેક્ટેડ હશે અને એનાથી જ બાળક છે એ બધું પોષણને, ઓક્સિજન કહો, પોષણ લો ઓકે એ બધી વસ્તુ એનાથી મેળવતું હશે. જ્યારે બાળક છે એ બાળકનો જન્મ થઈ જાય એના પછી આ ગર્ભનાળ છે એને કટ કરી દેવામાં આવે છે. ડોક્ટર છે એને કટ કરી દે છે અને જેવું કટ કરશે એ રીતના જ ઓકે એ સાથે જ ઓકે આ બાળક છે એ સ્વતંત્ર સજીવ બની જશે. ક્લિયર? તો ચલો જોઈએ આપણે જરાયુ, ગર્ભનાળ. તો ગર્ભ અને ગર્ભાશયની દિવાલ વચ્ચે ચોક્કસ પેશીની તકતી જેવી રચનાની મદદથી ગર્ભ માતાના શરીરમાંથી પોષણ મેળવે છે. ઓકે, ગર્ભ છે એ માતાના શરીરમાંથી પોષણ મેળવે છે, જેને જરાયુ કહેવામાં આવે છે. જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જરાયુ માધ્યમથી જ માતાના રુધિરમાં સ્થળાંતરિત પામે છે. એટલે કે માની લો કે અહીંયા ઓક્સિજન છે એ ઓક્સિજન ગર્ભનાળ દ્વારા એટલે કે જરાયુ દ્વારા કોને મળ્યો? બાળકને મળ્યો. હવે બાળકે પણ ઉત્સર્જન કર્યું જશે ને, ઓબ્વિયસલી એને શક્તિ મેળવી, ઓક્સિજન મેળવ્યું તો એને સામે ઉત્સર્જન પણ કર્યું હશે. તો એ ઉત્સર્જન કર્યું એ પણ આ ગર્ભનાળ દ્વારા જ ઓકે ક્યાં જતું રહેશે? તો જે માતા છે એના શરીરમાં જતું રહેશે અને માતા છે એના રુધિરમાં ભળી જશે અને રુધિરમાં સમજી લો કે એ કોઈક પાણી જેવું હશે તો એનું ગાળણની ક્રિયા થશે અને મૂત્ર માર્ગ દ્વારા એ બહાર નીકળી જશે. અને અથવા તો જે કાર્બન ડાયોક્સાઇડ હશે તો એ કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા પાછો બહાર નીકળી જશે. ટૂંકમાં આ જે જરાયુ છે અથવા તો જે ગર્ભનાળ છે એ ગર્ભનાળ દ્વારા જ ઓકે બાળકને શું મળે છે? તો ઓક્સિજન મળે છે, ગ્લુકોઝ મળે છે અને ઉત્સર્જનની ક્રિયા છે એ પણ આ ગર્ભનાળ દ્વારા જ થાય છે. ક્લિયર? ચલો આવી જાઓ પાછા. જરાયુમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોજન અંતઃસ્ત્રાવો ગર્ભધારણ ગાળામાં મુક્ત થાય છે. આ જ યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આગળ મેં વાત કરી હતી ને કે ભાઈ પુરુષની અંદર કયો અંતઃસ્ત્રાવ હોય છે? તો પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોલ હોય છે. કયો હોય છે? ટેસ્ટોસ્ટેરોલ. જ્યારે માતાની અંદર હોય છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન્સ. તો પ્રોજેસ્ટ્રોન્સ અને ઇસ્ટ્રોજન આ બે અંતઃસ્ત્રાવો એ માતાના છે એટલે કે મહિલાઓના છે.
તો જ્યારે બાળકનો વિકાસ થતો હોય ગર્ભાશયની અંદર, જ્યારે કયા સમયમાં રિલીઝ થાય છે એ પણ યાદ રાખજો કે જ્યારે બાળકનો જન્મ થઈ ગયો, બાળક છે એ બાળકનો વિકાસ થતો હોય ગર્ભાશયની અંદર કનેક્ટેડ હોય તો એ સમય ઓકે આ જે જરાયું છે એટલે કે ગર્ભનાળ છે ત્યાંથી જ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન્સ અંતઃસ્ત્રાવ ગર્ભધારણ ગાળામાં મુક્ત થાય છે. હવે આગળ વાત કરીએ, બાળકના જન્મ સમયે તે ગર્ભનાળથી જોડાયેલો હોય છે અને એ જ ગર્ભનાળમાં મનુષ્યના કોષો નહીં, ઓકે, મનુષ્યના કોષો નહીં, મૂળભૂત કોષો એટલે કે સ્ટીમ સેલ હોય છે, જે સ્ટીમ સેલ થેરાપીની અંદર ઉપયોગમાં લેવાય છે. યાદ રાખજો, તમને એક્ઝામમાં પૂછાઈ જાય કે મનુષ્યના મૂળભૂત કોષો જેને સ્ટીમ સેલ કહેવામાં આવે છે એ કઈ જગ્યાએ હોય છે, તો યાદ રાખજો ગર્ભનાળની અંદર હોય છે. આ મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, તો યાદ રાખજો કે જે ગર્ભનાળ છે આ ગર્ભનાળમાં મનુષ્યના મૂળભૂત કોષો રહેલા હોય છે, ઓકે, જેને સ્ટીમ સેલ કહેવામાં આવે છે, જે સ્ટીમ સેલનો ઉપયોગ સ્ટીમ સેલ થેરાપીની અંદર કરવામાં આવે છે. હવે સ્ટીમ સેલ થેરાપી તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ જો ટાઈમ મળશે નેક્સ્ટ લેક્ચરની અંદર તો હું તમને કહીશ કે આ શું છે સ્ટીમ સેલ થેરાપી, ઓકે. પણ યાદ રાખજો સ્ટીમ સેલ થેરાપીની અંદર જે ઉપયોગમાં લેવાતા જે સ્ટીમ કોષો છે, ઓકે, એ ક્યાં જોવા મળે છે, તો ગર્ભનાળની અંદર જોવા મળે છે. બાળકના જન્મ પછી ડોક્ટર ગર્ભનાળને કાપી નાખે છે અને બાળક છે એ સ્વતંત્ર સજીવ બની જાય છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ પ્રસૂતિ. ઓકે, પ્રસૂતિનો મતલબ શું કે બાળકનો જન્મ, એટલે કે બાળકનો જન્મ છે એ 9 મહિનાનો આખું પ્રોસેસ હોય છે, ઓકે. તો મનુષ્યના ગર્ભાવસ્થા સરેરાશ સમયગાળો કેટલો હોય છે? 9 મહિના. દિવસમાં વાત કરીએ તો ગુણ્યા 30 કરી દો તો 270 દિવસ, ઓકે. તો 270 280 દિવસ, ઓકે, આ સમયગાળો હોય છે બાળકના જન્મનો. તો ગર્ભાવસ્થાના અંતિમ ભાગમાં માતાને પિત્યુતરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન, હમણાં વાત કરી હતી ને, ઓક્સિટોસિન સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે ગર્ભાશયનું શું કરે છે? સંકોચન કરે છે. યાદ રાખજો એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન કે ગર્ભાશયના સંકોચન માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે? તો ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે. ઓલરેડી નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર હું ડિસ્કશન કરીશ આ બધી વસ્તુ. નેક્સ્ટ લેક્ચર એના ઉપર જ છે, એટલે કે આના પછીનો નહીં પછીનો જે લેક્ચર આવશે જેમાં આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરીશું, એની અંદર આ બધા અંતઃસ્ત્રાવની વાત કરીશું, એ અંતઃસ્ત્રાવના ઉપયોગની પણ વાત કરીશું. તો જ્યારે ગર્ભાવસ્થા ચાલતો હોય છે તો એના અંતિમ ભાગમાં એટલે કે છેલ્લા 2-3 મહિનાની અંદર, ઓકે, જે પિત્યુતરી ગ્રંથિ હોય છે આ પિત્યુતરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામનો સ્ત્રાવ થાય છે અને આ ઓક્સિટોસિનનું કામ શું છે? તો ગર્ભાશયનું સંકોચન કરવું. કારણ કે હવે બાળક છે એ બાળકના નિકાલનો સમય આવી ગયો છે, તો બાળકનો નિકાલ ક્યારે થશે? જ્યારે ગર્ભાશયનું સંકોચન થશે, અને ગર્ભાશયનું સંકોચન થશે તો જ બાળક છે એ યોનિ માર્ગ મારફતે, ઓકે, બહાર આવશે. તો ગર્ભાશયનું સંકોચન થવાથી ગર્ભ શરીરની બહાર નિકાસ પામે છે, જેને પ્રસૂતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રસૂતિની ક્રિયા કહેવામાં આવે છે. હવે જે પેન થાય છે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે માતાને જે પેન ઉત્પન્ન થાય છે અથવા તો ઉદ્ભવે છે એને લેબર પેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રસૂતિ પેન કહો અથવા તો લેબર પેન કહેવામાં આવે છે. ગર્ભાશયનું સંકોચન અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ વચ્ચે પરાવર્તિત ક્રિયા સતત ચાલવાના પરિણામે ગર્ભાશયનું વધુ ને વધુ શક્તિશાળી સંકોચન પામે છે. હવે જો એક અહીંયા વસ્તુ જો સારી છે કે ગર્ભાશયનું સંકોચન અને ઓક્સિટોસિનનો સ્ત્રાવ આ બંને વચ્ચે પરાવર્તિત ક્રિયા હોય છે. હવે પરાવર્તિતનો મતલબ શું કે જેમ જેમ ગર્ભાશયનું સંકોચન થશે, ઓકે, જેમ જેમ ગર્ભાશયનું સંકોચન થશે એમ એમ આ ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધશે. સમજો છો? એટલે કે એકબીજા સાથે પરાવર્તિત છે. ઓક્સિટોસિનનું કામ શું છે? ઓક્સિટોસિનનું કામ છે ગર્ભાશયનું સંકોચન, અને ગર્ભાશયનું જેટલું વધારે સંકોચન થશે એટલું વધારે ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધશે. તો બંને વચ્ચે પરાવર્તિત ક્રિયા થાય છે અને એના કારણે વધુમાં વધુ, ઓકે, શક્તિશાળી શું થાય છે? ગર્ભાશયનું સંકોચન થાય છે. આ સંકોચનના કારણે બાળક ગર્ભાશયમાંથી યોનિ માર્ગ મારફતે બહાર આવી જાય છે અને બાળકનો શું થાય છે? જન્મ થાય છે. અને આને જ કહેવામાં આવે છે નોર્મલ ડિલિવરી. ઓકે, નોર્મલ ડિલિવરી આ રીતના થાય. બાકી અત્યારે મોસ્ટ ઓફ 70 થી લઈને 80% કેસની અંદર નોર્મલ ડિલિવરી થતી નથી, ઓકે, સર્જરી કરવામાં આવે છે. તમે જુઓ જ છો, ઓકે. તો અમુક એવા ડોક્ટર પણ હોય છે સર્જરીની અંદર વધારે પૈસા મળતા હોય તો એ શું કરે છે? બાળકની સર્જરીથી કરે છે, ઓકે. આ નેચરલ જે વસ્તુ છે, ઓકે, જે નેચરલ રીત છે, ઓકે, એનાથી અમુક ડોક્ટરો નથી કરતા, ઓકે, હાથે કરીને નથી કરતા, ઓકે. બાકી અમુક કેસની અંદર કરવું પડે છે. આ કંઈક માતાને પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ બાળક છે એ બાળકને કંઈક પ્રોબ્લેમ હોય તો એના પહેલા ડિલિવરી, ઓકે, આ પ્રસ્તુતિ એના પહેલા ડિલિવરી કરવાની જરૂર પડે
તો એ સમયે ઇસ ઓકે છે કે ભાઈ સર્જરી કરો, પરંતુ જ્યારે 9 મહિના પૂરા થઈ જાય છે, ઓકે, સંપૂર્ણ બાળકનો વિકાસ થઈ જાય છે, તો ભગવાને અંદર આ રીતના એક રચના ગોઠવી છે કે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે અને એના કારણે ગર્ભાશયનું ઓટોમેટિક શું થશે તો સંકોચન થશે અને એનાથી જ ઓકે યોનિ માર્ગથી જ બાળકનો જન્મ થશે. તો આ પ્રોસેસ છે એ ભગવાને ઓલરેડી મૂકેલી છે, પરંતુ ડોક્ટરો વધારે કમાવા માટે ઓકે સર્જરી છે એ વધારે પ્રિફર કરતા હોય કે ભાઈ સર્જરી કરવાથી બાળકનું સારી રીતના ઓકે એની ડિલિવરી થઈ શકશે, આવું બધું કહેતા હોય છે. ઓકે, અને હા, અમુક વખતે એવું પણ હોય છે કે બાળક છે એનો વિકાસ જલ્દી ન થયો હોય, પરંતુ ઓકે જે પાણી પડતું હોય તો એના કારણે જલ્દી ડિલિવરી કરવી પડે, તો એના પછી કદાચ બાળકનો વિકાસ એટલો બધો માતાના પેટમાં ન થયો હોય તો બહાર રાખીને પેટીમાં રાખવામાં આવે છે. આવું સાંભળ્યું હશે, પેટીમાં રાખવું. તો એ વસ્તુ હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ કે ભાઈ પેટીમાં રાખવું એટલે શું. બાળકને પેટીમાં કહીએ છીએ કે પેટીમાં રાખવું જોઈએ, એનો વિકાસ સારી રીતના ન થયો હોય માતાના શરીરમાં તો બાળક બહાર લાવીને ઓકે એને પેટીમાં રાખવામાં આવે છે. પેટીમાં રાખવા એટલે કોઈ બંધ પેટીમાં નથી રાખવામાં આવતો, જસ્ટ એક રૂમની અંદર રાખવામાં આવે છે. તો એ વસ્તુ પણ હું નેક્સ્ટ લેક્ચરની અંદર ટાઈમ મળશે તો હું એ પણ કરાવી લઈશ જોડે જોડે, જેથી તમારા અમુક ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન મળે. બીજી વસ્તુ કે આને લઈને બીજા તમારા જોડે કોઈ ક્વેશ્ચનો હોય તો નીચે કોમેન્ટ કરતા રહેજો. ઓકે, કંઈ પણ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર ઉદ્ભવે તો એને કોમેન્ટ કરતા રહો, તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધું કવર કરાવી લઉં, જેથી તમારા માઇન્ડની અંદર કંઈ પણ ક્વેશ્ચન રહે નહીં. ઓકે, ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીએ બાળકની જાતિ. બાળકની જાતિ એટલે કે બાળક છે એ મેલ હશે કે ફિમેલ હશે, કઈ રીતના ખબર પડે અથવા તો કઈ રીતના ડિસાઈડ થાય કે બાળક છે એ મેલ હશે અને બાળક ફિમેલ આવશે. ક્લિયર? ચલો, બીજી પહેલી વસ્તુ તો તમને એ ખબર હોવી જોઈએ કે ભારતની અંદર બાળકના જન્મ પહેલા એની જાતિ ચેક કરવી એ ગુનો છે. ઓકે, એની જાતિ ચેક કરી શકાય નહીં. તો સૌથી પહેલા તો બાળક છે એ બાળકનો જન્મ એ બાળક છે એ મેલ થશે કે ફિમેલ થશે. ઓકે, એટલે કે સમજી લો કે નર હશે કે માદા હશે બાળક છે એ કોના ઉપર ડિપેન્ડ છે, તો યાદ રાખજો પુરુષ ઉપર ડિપેન્ડ છે, માતા ઉપર ડિપેન્ડ હોતું નથી. ઓકે, રંગસૂત્રો ઉપર એકચ્યુઅલી ડિપેન્ડ હોય છે. હવે રંગસૂત્રોની વાત કરીએ તો માનવ અંડકોષની અંદર ઓકે અંડકોષ શેમાં હોય? ઓકે, પુરુષની અંદર ના હોય, શેમાં હોય? અંડકોષ સ્ત્રીમાં હોય. તો માનવ અંડકોષની અંદર કેટલા રંગસૂત્રો હોય છે? તો 23 રંગસૂત્રો હોય છે. અને પુરુષ શુક્રકોષની અંદર ઓકે શુક્રકોષ શેમાં હોય? પુરુષની અંદર હોય. તો શુક્રકોષની અંદર પણ કેટલા હોય છે? તો 23 રંગસૂત્રો હોય છે. હવે જ્યારે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ મળે છે એટલે કે બંનેનું ફલન થાય છે, યુગ્મરજ બને છે, તો આ સમયે શુક્રકોષના 23 અને અંડકોષના 23 આ રીતના ટોટલ 46 રંગસૂત્રો બને છે, જે સામાન્ય મનુષ્યના રંગસૂત્રો છે. મતલબ કે તમારા શરીરની અંદર કેટલા રંગસૂત્રો છે? તો યાદ રાખજો 46 રંગસૂત્રો છે. તમારી એક્ઝામમાં પૂછાય કે સામાન્ય મનુષ્યના શરીરમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 46 રંગસૂત્રો હોય છે. તમને એમ પૂછાય કે શુક્રકોષની અંદર કેટલા રંગસૂત્રો હોય છે? તો 23 રંગસૂત્રો હોય છે. તમને એમ પૂછાય અંડકોષની અંદર કેટલા રંગસૂત્રો હોય છે? તો 23 હોય છે. અને બંનેનું જ્યારે ફલન થઈ ગયું તો એના પછી કેટલા હોય છે? 46 હોય છે, એટલે કે 23 + 23 એટલે કે 46 હોય છે, જે સામાન્ય મનુષ્યના રંગસૂત્રો છે. હવે વાત કરીએ કે સ્ત્રીના રંગસૂત્રો, તો સ્ત્રીની અંદર જેટલા પણ રંગસૂત્રો હોય છે એ XX પ્રકારના હોય છે. કેવા હોય છે? XX પ્રકારના. અને પુરુષની અંદર જે રંગસૂત્રો હોય છે એ XY પ્રકારના હોય છે. કેવા હોય છે? XY પ્રકારના. હવે સ્ત્રીના બધા જ જનન કોષો એટલે કે અંડકોષો છે એની અંદર X લિંગ જોવા મળે. કયું જોવા મળે? X લિંગ જોવા મળે. જ્યારે પુરુષની અંદર XY હોય એટલે કે પુરુષના જે જનન કોષો જેને શુક્રકોષો કહેવામાં આવે એમાં 50% X હોય છે અને 50% Y હોય છે. શું હોય છે? 50% X અને 50% Y. હવે જ્યારે ઇન્ટરકોષ થાય છે, શુક્રકોષ છે એ સ્ત્રીના શરીરની અંદર પ્રવેશે છે, તો સ્ત્રીના શરીરમાં ઓલરેડી X પડેલો છે. સ્ત્રીના શરીરમાં જે પણ અંડકોષ છે એમાં તો X જ છે, એમાં Y છે જ નહીં, એમાં Y છે જ નહીં. હવે પુરુષના જે શુક્રકોષો એન્ટર થયા છે એમાં બે પ્રકારના છે, એક X પ્રકારના છે અને એક Y પ્રકારના છે. ઓકે, જો પુરુષના જે ઘણા બધા ઓકે લાખોની સંખ્યામાં જે શુક્રકોષો છે એ યોનિ માર્ગ મારફતે એન્ટર થશે, તો એની અંદર X અને Y બંને રહેલું છે. હવે જો સ્ત્રીમાં જે અંડકોષ છે એની અંદર તો X જ છે, તો X અને X નું જો મિલન થઈ જશે, ઓકે આ X વાળો જે શુક્રકોષ છે અને X વાળો અંડકોષ છે એનું મિલન થઈ જશે, તો શું થશે? માદા બાળકનો જન્મ થશે. અને જે Y જે શુક્રકોષ છે, આ Y શુક્રકોષ અને આ X અંડકોષ આ બંનેનું જો મિલન થશે તો શું થશે? તો પુરુષ બાળકનો જન્મ થશે. ક્લિયર? તો આ રીતના હોય છે બાળકના જન્મ.
તો જો ફલિતાંડ વખતે ઓકે જ્યારે ફલિતાંડ થાય છે ત્યારે XX રંગસૂત્ર આવે તો માદા બાળક અને XY રંગસૂત્ર આવે તો નર બાળકનો શું થાય છે? જન્મ થાય છે. તો યાદ રાખવું કે બાળક છે એ પુરુષ હશે કે માદા હશે, એટલે કે માદા હશે કે નર હશે, એ કોના ઉપર ડિપેન્ડ છે? તો એ ડિપેન્ડ છે પુરુષના શુક્રકોષ ઉપર. ઓકે, પુરુષના શુક્રકોષ ઉપર જ ડિપેન્ડ છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. ભારતમાં યાદ રાખજો, બાળકના જન્મ પહેલા ઓકે એની જાતિ ચેક કરવી એ ગુનો છે. ઓકે, બાળકનો જન્મ એના પહેલા ઓકે બાળકની જાતિ ચેક કરવી એ ગુનો છે. ઓકે, હા, સોનોગ્રાફી કરાવીને એ ચેક કરાવી શકાય કે બાળકનો વિકાસ સારો થાય છે કે નહીં, પરંતુ તમે ડોક્ટરને પૂછશો કે ભાઈ નર બાળક છે કે માદા બાળક છે, તો એ ડોક્ટર કહેશે નહીં. કેમ? કારણ કે ભારતની અંદર એ ગુનો છે. ડોક્ટરને ખબર પડી જશે જ્યારે એ સોનોગ્રાફી કરશે, ઓકે બાળકનો વિકાસ ચેક કરશે, તો એને આઈડિયા આવી જશે કે ભાઈ શું છે, પણ એ તમને નહીં કહે. ઓકે, કારણ કે એ ગુનો છે. ક્લિયર? હા, એ ભારતની અંદર ગુનો છે. તમે વિદેશની અંદર તમે આઈ થિંક 2-3 એવી કન્ટ્રી છે જેમ કે સિંગાપોર ને બીજી ઘણી બધી કન્ટ્રી છે જેની અંદર એ ગુનો નથી. ઓકે, એ દેશની અંદર આ ટાઈપનું ચેક કરાવવું, સેક્સ ચેક કરાવવું એ ગુનો નથી, જેન્ડર ચેક કરાવવું એ ગુનો નથી, પણ ભારતની અંદર ગુનો છે. કેમ? કારણ કે બાળકની જે હત્યા થાય છે એને રોકવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. આપણે અમુક એ કાયદાઓ પણ વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર જે આની સાથે સંકળાયેલા છે. એ કાયદાઓ પણ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરવાના છે. ઓકે, એના પછી વાત કરીએ દૂધ સ્ત્રાવ. હવે દૂધ સ્ત્રાવની વાત કરીએ તો સિમ્પલ વસ્તુ છે કે દૂધ સ્ત્રાવ પણ ઓકે બાળકના જન્મ સાથે જ સંકળાયેલો છે. જો શું છે તો ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની સ્તન ગ્રંથિઓ ઓકે સ્ત્રીની સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સ્તન ગ્રંથિઓનો વિકાસ ક્યારે થશે? ઓકે, જ્યારે ગર્ભાવસ્થા ચાલતો હોય ત્યારે. અને દૂધ ઉત્પાદન શરૂ કરે છે જેને શું કહેવામાં આવે છે? દૂધ સ્ત્રાવ કહેવામાં આવે છે. મતલબ કે એવું નથી હોતું કે સ્ત્રીના જન્મતા જ ઓકે દૂધ સ્ત્રાવ એ શરૂ થઈ જશે. ના, દૂધ સ્ત્રાવ ક્યારે શરૂ થશે સ્ત્રીની અંદર? જ્યારે બાળકનો જન્મ થશે અથવા તો ગર્ભાવસ્થા ચાલતી હોય એ સમયે પ્રોસેસ શરૂ થઈ જશે દૂધ સ્ત્રાવની. ગર્ભાવસ્થા દરમિયાન માતાની પિત્યુતરી ગ્રંથિમાંથી યાદ રાખજો પ્રોલેક્ટિન ઓકે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે. તો તમારી એક્ઝામમાં પૂછાય કે માતાની અંદર દૂધના સ્ત્રાવનું નિયમન કોણ કરે છે અથવા તો દૂધના સ્ત્રાવ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે જે પિત્યુતરી ગ્રંથિમાંથી જ ઓકે ઉત્પન્ન થાય છે. ફરીથી કહું છું કે આના ઉપર હજુ એક વિડીયો આવશે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એની અંદર અંતઃસ્ત્રાવોની વાત કરીશું, કયો અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે એના ઉપર એક અલગથી વિડીયો આવશે. દૂધ સ્ત્રાવ જન્મેલા બાળકને પોષણ અને ખોરાક આપવા માટે મદદ કરે છે. અને યાદ રાખજો પહેલું જે ધાવણ છે એનું બહુ જ મહત્વ હોય છે. ઓકે, બાળકના જન્મ પછીનું જે ફર્સ્ટ ધાવણ હોય છે આ ફર્સ્ટ ધાવણનું બહુ જ મહત્વ છે. તો દૂધ સ્ત્રાવના શરૂઆતના દિવસ દરમિયાન દૂધ ઉત્પાદનને ઓકે કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે. અને જે આછા પીળાશ પડતા રંગનું હોય છે જેની અંદર ઘણા બધા શું હોય છે? એન્ટીબોડી હોય છે. હવે સિમ્પલ છે કે બાળક જન્મે છે તો એના શરીરમાં ઓલરેડી કોઈ એન્ટીબોડી આવતા નથી. ઓકે, એને એન્ટીબોડી આપવા મળે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એના શરીરમાં હોતી જ નથી. બાળકનો જન્મ થાય તો એવા સમયે એના શરીરમાં કોઈ પણ જાતની રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી, કોઈ પણ જાતના એન્ટીબોડી હોતા નથી. તો એને એન્ટીબોડી આપવા પડે છે. હવે એન્ટીબોડી એટલે કોઈ ઇન્જેક્શન નથી મારવાના. ઓકે, માતાના દૂધની અંદર જ હોય છે. તો માતાનું જે પહેલું ધાવણ હોય છે જે એના જન્મના 1 કલાકની અંદર આપવામાં આવે છે જેની અંદર શું હોય છે? કોલોસ્ટ્રોમ હોય છે. અને આ કોલોસ્ટ્રોમની અંદર શું હોય છે? એન્ટીબોડી હોય છે. તો એટલા જ માટે જે બાળકનું પ્રથમ ધાવણ છે ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો બાળકના જન્મના 1 કલાકની અંદર માતાનું પ્રથમ ધાવણ આપવું જરૂરી છે. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન કે બાળકના જન્મના કેટલા સમયમાં ઓકે માતાનું પ્રથમ ધાવણ આપવું જરૂરી છે? તો 1 કલાકની અંદર. કેટલા? 1 કલાકની અંદર. સ્તન ગ્રંથિનું કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી કરવામાં આવે છે જે રેડિયોલોજિસ્ટ કરે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો સ્તન ગ્રંથિનું કેન્સર જેને આપણે સ્તન કેન્સર પણ કહેતા હોઈએ છીએ, તો જો સ્તન કેન્સર છે એ માતાને અડવાથી ખબર ના પડે. ઓકે, માતા છે અથવા તો સ્ત્રી છે એને અડવાથી ખબર ના પડે કે એને સ્તન કેન્સર છે કે નહીં. એના માટે ઓકે જે નિદાનની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે મેમોગ્રાફી. અને આ મેમોગ્રાફી કોણ કરી આપશે? તો રેડિયોલોજિસ્ટ કરી આપશે. જો રેડિયોલોજિસ્ટ છે ને એ ઘણી બધી વસ્તુઓ કરી આપે. રેડિયોલોજિસ્ટ તમે ગયા છો તો એક તો સોનોગ્રાફી કરી આપે, એના પછી મેમોગ્રાફી કરી આપે, સીટી સ્કેન કરી આપે, MRI કરી આપે,
એક્સરે કરી આપે, આ બધી વસ્તુ કોણ કરી આપે? રેડિયોલોજિસ્ટ કરી આપે. તો રેડિયોલોજિસ્ટનું કામ શું? ઘણા બધા છે. ઓકે, સોનોગ્રાફી કોણ કરે? રેડિયોલોજિસ્ટ જ કરે. મેમોગ્રાફી, આ મેમોગ્રાફી શબ્દ યાદ રાખજો. મેમોગ્રાફી ક્યારે કરવામાં આવે છે? સ્તન કેન્સર છે કે નહીં, ઓકે, એ ચેક કરવું હોય તો એના માટે મેમોગ્રાફી કરવામાં આવે છે. તો મેમોગ્રાફી કરે, એક્સરે કરે, MRI કરે, CT સ્કેન કરે, તો આ બધું કોણ કરે છે? રેડિયોલોજિસ્ટ કરે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ ઋતુચક્ર, જેને પીરિયડ કહેવામાં આવે છે. હવે સાહેબ તમે એક શબ્દ ભૂલી ગયા મને એવું લાગો છો, ગાયનેકોલોજિસ્ટ. એ પણ આવશે હો, ચિંતા ના કરશો. તમને એવું થાય કે સાહેબ આ સ્ત્રી નિદાનના જે ડોક્ટર હોય છે અથવા તો બાળકની ડિલિવરી કરતા જે ડોક્ટર હોય છે એને શું કહેવામાં આવે છે? ગાયનેકોલોજિસ્ટ કહેવામાં આવે છે. એ પણ હું તમને આગળ કહું છું. જો એમાં મારે થોડું વધારે સમજાવવાનું છે એટલા માટે મેં છેલ્લે રાખેલું છે. હવે વાત કરીએ પીરિયડ અથવા તો ઋતુચક્ર. હવે ઋતુચક્ર અથવા તો પીરિયડ કેમ થાય છે? તો તમને ખબર જ હોય કે સ્ત્રી છે એ સ્ત્રીને દર મહિને, ઓકે, દુખાવો થાય છે. 3 થી 5 દિવસનો દુખાવો હોય છે જેને પીરિયડ કહેવામાં આવે છે. અને આ પીરિયડના સમયે યોનિ માર્ગમાંથી બ્લડ નીકળે છે. તો બ્લડ નીકળે છે, કેમ નીકળે છે? ઓકે, એ પીરિયડ કેમ થાય છે એ પણ આપણે સમજીએ. હવે જો સિમ્પલ વસ્તુ છે કે અહીંયાથી અંડકોષ છે એ અંડકોષ બની ગયો. ઓકે, સોરી, અંડકોષમાં યસ, ઓકે, અંડપિંડની અંદર અંડકોષ બની ગયો અને અંડકોષ બન્યા પછી એ ક્યાં આવી ગયો? તો એ અહીં આવી ગયો ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીની અંદર આવી ગયો. હવે જ્યારે એ અંડવાહિનીની અંદર આવી ગયો એના પહેલાના સમયમાં, ઓકે, સૌથી પહેલા ચલો હું તમને પહેલેથી સમજાવું તો થોડું તમને આઈડિયા આવશે. સૌથી પહેલા તો આ જે પીરિયડનો સમય હોય છે એ કેટલા દિવસનો હોય છે? તો 28 થી લઈને 29 દિવસનો હોય છે. કેટલો? તો દર 28 કે 29 દિવસે શું થાય છે? તો આ પીરિયડનું પુનરાવર્તન થાય છે. એટલે કે માની લો કે 1લી તારીખે પીરિયડ થયું છે તો 28 તારીખ કે 29 તારીખની આજુબાજુ એનું બીજું પીરિયડ આવશે. એટલે કે બીજી વખત પેન ઉત્પન્ન થશે. એટલે કે પેન એટલે કે બ્લડ છે એ નીકળશે. ઓકે, હવે શું હોય છે ધ્યાનથી સમજો. તો જે કહેવાય કે ગર્ભાશય છે ને એ ગર્ભાશય બાળકના જન્મની તૈયારી કરી નાખે છે. ક્યારે તૈયારી કરે છે ખબર છે? તો જ્યારે આ જે પીરિયડ પૂરું થાય છે, પીરિયડ પૂરું થાય છે, માની લો કે ચલો પ્રેક્ટિકલી સમજાવું કે કોઈ સ્ત્રીને 1લી તારીખે પીરિયડ છે એ શરૂ થયું, 1લી તારીખે પીરિયડ શરૂ થયું અને નોર્મલી 5 દિવસનો હોય છે. ઓકે, તો 5 તારીખે એનું પીરિયડ પૂરું થશે. તો 6ઠ્ઠી તારીખથી, ઓકે, 6ઠ્ઠી તારીખથી લઈને 14 તારીખ સુધી, કેટલી? 14 તારીખ સુધી, 6ઠ્ઠી તારીખથી લઈને 14 તારીખ સુધી શું કરશે? તો આ ગર્ભાશય છે એ બાળકના જન્મ માટે જરૂરી, ઓકે, એક આવરણ છે એ બનાવવાની તૈયારી કરી દેશે. કે બાળકનો જો જન્મ થાય છે, મતલબ કે સમજી લો કે અહીંયાથી શુક્રકોષો એન્ટર થાય છે અને એ અહીંયા અંડકોષ સાથે મળે છે, યુગ્મરજ બને છે. તો યુગ્મરજ પછી ક્યાં આવવાની છે? તો અહીંયા ગર્ભાશયની અંદર જ આવવાની છે. તો ગર્ભાશયની અંદર જ બાળકનો શું થવાનો છે? વિકાસ થવાનો છે. તો એ વિકાસ થવાનો છે તો એની તૈયારી છે એ ગર્ભાશય છે ને એ આ જે 6 થી લઈને 14 દિવસ છે એની અંદર તૈયાર કરી દેશે. ઓકે, તો આ જે દિવાલ છે એ બાળકના જન્મ માટે તૈયાર કરી દે છે. કોણ? આ ગર્ભાશય. ક્યારથી? તો 6 થી લઈને 14 દિવસમાં એ તૈયાર કરી દે છે. હવે 15મા દિવસે, કયા? 15મા દિવસે અહીંયાથી અંડકોષમાંથી અંડપિંડમાંથી જે અંડકોષ છે એ રિલીઝ થશે. કયા? 15મી તારીખે. 15મી તારીખે અહીંયાથી અંડકોષ રિલીઝ થશે અને એ ક્યાં આવી જશે? તો અહીંયા ફેલોપિયન ટ્યુબની અંદર આવી જશે. અહીંયા આવી જશે અંડકોષ. શું આવી ગયો? ચલો, અંડકોષ આવી ગયો. હવે 15 થી લઈને માની લો કે 28 તારીખ સુધી રાહ જોશે. ઓકે, 15 થી લઈને 28 તારીખ સુધી આ ગર્ભાશય રાહ જોશે કે ભાઈ યુગ્મરજ મારા જોડે આવે છે કે નહીં. એટલે કે 15 થી લઈને 28 તારીખ સુધી સમજી લો કે શુક્રકોષ છે એ એન્ટર થયા. ઓકે, અને અહીંયા જઈને યુગ્મરજ બની ગઈ અને એ યુગ્મરજ જો ગર્ભાશયમાં આવી ગઈ તો પીરિયડ છે એ થશે નહીં, બાળકના જન્મની પ્રોસેસ શરૂ થઈ જશે. ઓકે, 15 થી લઈને 28 તારીખ સુધી જો શુક્રકોષ એન્ટર થયા, યુગ્મરજ બની ગઈ તો એ યુગ્મરજ પછી ક્યાં આવશે? અહીંયા યુટ્રસની અંદર આવશે એટલે કે ગર્ભાશયમાં આવશે અને ગર્ભાશયમાં પછી પીરિયડ નહીં થાય. કારણ કે આ જે દિવાલ છે એ કેમ આ રીતના સખત બનાવી છે ગર્ભાશય? આ બાળકના જન્મ માટે તો બનાવી છે, તો પીરિયડ થશે નહીં. ઓકે, અને બાળકના જન્મની જે ક્રિયા છે એ અહીંયા શરૂ થઈ જશે, બાળકના પોષણની ક્રિયા શરૂ થઈ જશે. પણ માની લો કે 15 થી લઈને 28 તારીખ સુધી, ઓકે, યુગ્મરજ બની જ નહીં. ઓકે, યુગ્મરજ સમજી લો બની જ નહીં. ઓકે, એ કોઈ શુક્રકોષ એન્ટર થયો જ નહીં અને યુગ્મરજ ન બની તો ગર્ભાશયે જે તૈયારી કરી હતી, બિચારાએ તૈયારી કરી હતી બાળકના વિકાસ માટે, એ બધી નિષ્ફળ ગઈ. તો અહીંયા શું થશે? આ ગર્ભાશયની જે દિવાલ છે એના ઉપર ક્રેક પડશે. એના ઉપર શું પડશે? ક્રેક પડશે. કારણ કે અહીંયા રુધિર કેશિકાઓ પણ આવી જશે.
ઓકે, કારણ કે અહીંયાથી બાળકને બ્લડ આપવાનું હોય તો અહીંયા રુધિર કેશિકાઓ પણ આવી જશે, તો એ રુધિર કેશિકાઓ બધી ફાટશે. ઓકે, આ જે દિવાલ છે એ દિવાલ પણ તૂટશે અને એમાંથી શું નીકળશે? બ્લડ નીકળશે. સાથે સાથે અહીંયા જે અંડકોષ આવી ગયો હતો, હવે અંડકોષ પણ એનું પણ કંઈ કામ નહીં, કારણ કે યુગ્મરજ તો બની નહીં, તો એ અંડકોષ ઓકે આ 28 તારીખ સુધીમાં ફરતો ફરતો ક્યાં આવી જશે? અહીંયા જ આવી જશે. પણ હવે એ મૃત થઈ ગયો છે. હવે કેવો થઈ ગયો છે? મૃત થઈ ગયો છે, કારણ કે એને શુક્રકોષ મળ્યો નથી. તો શુક્રકોષ નથી મળ્યો તો હવે એ મૃત થઈ ગયો છે, એ પણ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે અને પીરિયડમાં જ ઓકે એ બ્લડ માધ્યમથી ઓકે નીકળી જશે. અને આખી પ્રોસેસ 3 થી લઈને 5 દિવસની હોય છે, જેમાં બ્લડ દ્વારા આ જે તૈયારી કરી હતી ઓકે તૈયારી કરી હતી ગર્ભાશય દ્વારા, તો એ તૈયારીનું જે બ્લડ નીકળશે એર્યું ઓકે, અને આ જે મૃત અંડકોષ હતો એ પણ આ પીરિયડમાં જ બહાર નીકળી જશે. અને ફરીથી પછી 28 તારીખે શું થશે? તો 28 તારીખે પીરિયડ આવશે. ઓકે, પીરિયડમાં આ બધું નીકળી જશે. એ કેટલા દિવસ ચાલશે? 5 દિવસ ચાલશે. અને 5 દિવસ ચાલશે એના પછી જે 6થો દિવસ આવશે ફરીથી ઓકે જે ગર્ભાશય છે પોતાની દિવાલ બનાવવાનું શરૂ કરી દેશે. કેમ? કારણ કે એ તો રાહ જોવે છે કે ક્યારે યુગ્મરજ મારી જોડે આવે અને બાળકનો વિકાસ થાય. તો દર મહિને ઓકે આ જે ગર્ભાશયની દિવાલ છે એ બાળકના જન્મ માટે પોતાની દિવાલ છે એ તૈયાર કરે છે ઓકે પ્રિપેર કરે છે, પરંતુ યુગ્મરજ નથી બનતી, એટલા માટે દર મહિને ઓકે આ તૂટે છે અને ઓકે પીરિયડ થાય છે, એટલે કે બ્લડ છે એ યોનિ માર્ગ મારફતે દર મહિને બહાર નીકળે છે, જેને શું કહેવામાં આવે છે? પીરિયડ કહેવામાં આવે છે. એને જ ઋતુચક્ર કહેવામાં આવે છે. ઓકે, ચલો થિયરિકલ વાંચી લઈએ. સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 કે 29 દિવસે પુનરાવર્તિત થાય છે. એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને શું કહેવામાં આવે? ઋતુચક્ર કહેવામાં આવે છે. દરેક ઋતુચક્રના મધ્યમાં, જો ઋતુચક્રના મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે, જેને શું કહેવામાં આવે છે? અંડપાત કહેવામાં આવે છે. અંડપાત પહેલા ફલિત અંડકોષ એટલે કે ગર્ભ મેળવવા માટે ગર્ભાશયની દિવાલ તૈયારી કરે છે. જો સમજી લો કે 5 તારીખે પીરિયડ પત્યું તો 5 થી લઈને 14 તારીખ સુધી એ તૈયારી કરશે. કેમ? કારણ કે એ જો લખેલું છે કે અંડપાત પહેલા, અંડપાતનો મતલબ શું? અંડકોષ બને છે એ પહેલા. તો અંડકોષ 14 તારીખે કે 15 તારીખે બને છે, તો એના પહેલા જ ઓકે દિવાલ બનાવીને તૈયાર કરી દેશે. ઓકે, એના પહેલા જ દિવાલ બનાવીને તૈયાર કરી દેશે. અંડપાતનો મતલબ શું? અંડકોષ બનવું. તો દરેક ઋતુચક્રની મધ્યમાં, જો ઋતુચક્રની મધ્યમાં એટલે શું? કે 1 થી 5 દરમિયાન સમજી લો ઋતુચક્ર થયું, પીરિયડ થયું, અને બીજું પીરિયડ ક્યારે થવાનું છે? 28 તારીખે થવાનું છે. તો આ બંનેના મધ્યમાં એટલે કે 15 તારીખની આજુબાજુ, 14 કે 15 તારીખની આજુબાજુ શું થશે? અંડકોષ મુક્ત થશે. ઓકે, તો ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે, જેને શું કહેવામાં આવે? અંડપાત કહેવામાં આવે. અને અંડપાત પહેલા ફલિત અંડકોષ ગર્ભ મેળવવા માટે ગર્ભાશયની દિવાલ તૈયાર કરી દે છે, એટલે કે ગર્ભાશયની દિવાલ છે એ 6 થી લઈને 14 તારીખ સુધી તૈયાર થઈ જાય છે. ગર્ભાશયની દિવાલ જાડી અને રુધિર કેશિકા યુક્ત હોય છે. જાડી બનાવી દે છે અને રુધિર કેશિકા યુક્ત બનાવી દે છે. તો ગર્ભાશયની દિવાલ ફલિત અંડકોષ ન મળે, ફલિત અંડકોષ ન મળે તો ગર્ભાશયની ગર્ભ ધારણ કરવાની જે તૈયારી છે એ બધી નકામી ગઈ. આથી ગર્ભાશયની દિવાલ અને રુધિર કેશિકાઓ તૂટવા લાગે છે. અને આ તૂટતી દિવાલ એટલે કે ગર્ભાશયની તૂટતી દિવાલ, પછી રુધિર કેશિકાઓ અને મૃત અંડકોષ, કારણ કે હવે એનું ફલન નથી થયું, તો એ અંડકોષ પણ પીરિયડની સાથે જ ઓકે અહીંયા બહાર નીકળી જશે. યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ મારફતે શરીરની બહાર નીકળી જાય છે. શેને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ઋતુચક્ર, અથવા તો એને પીરિયડ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, આગળ વાત કરીએ. માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડનો સમય છે એ કેટલો હોય છે? 3 થી 5 દિવસનો હોય છે. માસિક પૂરું થતા ગર્ભાશયની દિવાલ ફરીથી ગર્ભધારણની તૈયારી શરૂ કરી દેશે. માની લો કે 28 તારીખે ફરીથી થયું અને 28 થી લઈને 5 દિવસ સુધી ફરીથી પીરિયડ, મતલબ 28 થી લઈને સમજી લો કે 5 દિવસ સુધી ઓકે એનાથી 5 દિવસ સુધી પીરિયડ થયું, તો એના પછીના દિવસથી જ ઓકે ગર્ભાશય છે એ ફરીથી દિવાલ ઓકે દિવાલની તૈયારી ચાલુ કરી દેશે, કારણ કે એ તો બાળકના વિકાસ માટે એ તૈયાર રહેશે. હવે વાત કરીએ, બે શબ્દો તમને જોવા મળશે, રજો દર્શન અને રજો નિવૃત્તિ. આ શબ્દો એક્ઝામમાં પૂછાયેલા છે. રજો દર્શન એટલે શું અને રજો નિવૃત્તિ એટલે શું? તો રજો દર્શન એટલે શું? કે સ્ત્રીની અંદર પહેલી વખત પીરિયડની શરૂઆત થાય છે, તો એને શું કહેવામાં આવે છે? રજો દર્શન કહેવામાં આવે છે. અને ક્યારે થશે? તો તરુણાવસ્થામાં થશે. યાદ રાખજો, સ્ત્રીનું તરુણાવસ્થા એટલે 10 થી લઈને 12 વર્ષ, જ્યારે પુરુષની તરુણાવસ્થા એટલે યાદ રાખજો 13 થી લઈને 14 વર્ષ. તો સ્ત્રીમાં ઋતુચક્રની શરૂઆત
તરુણાવસ્થા એટલે કે 10 થી લઈને 12 વર્ષમાં થાય છે અને પ્રથમ વખત ઋતુચક્રને રજોદર્શન અથવા તો મેનાર્ક કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો, આ ડોક્ટરનો શબ્દ છે મેનાર્ક. તો મેનાર્ક એટલે શું? જે પહેલું પીરિયડ હોય છે, જે પ્રથમ વખત ઋતુચક્ર જોવા મળે છે સ્ત્રીની અંદર, એને રજોદર્શન અથવા તો મેનાર્ક કહેવામાં આવે છે. જ્યારે સ્ત્રી 45 થી લઈને 50 વર્ષની ઉંમરે આવે ત્યારે ઋતુચક્ર છે એ ધીમે ધીમે અનિયમિત બનતું જાય છે અને ધીમે ધીમે શું થાય છે? છેલ્લે એ બંધ થઈ જાય છે, જેને કહેવામાં આવે રજો નિવૃત્તિ. શું કહેવામાં આવે? રજો નિવૃત્તિ. તો 40 થી લઈને 45, ઓકે, 45 ની 50 ની આજુબાજુ આ પીરિયડ આવવાનું બંધ થઈ જાય છે, એને શું કહેવામાં આવે છે? રજો નિવૃત્તિ કહેવામાં આવે છે. કારણ કે આ સમય એવો આવી જાય છે કે એ સમય બાળકને એટલી બોડી છે એ તૈયાર કરી જ ના શકે, ઓકે. કારણ કે એ સમય તમે જુઓ 40, 45, 50 વર્ષની ઉંમર, માતા પોતે ઓકે થોડી ગરડી થઈ ગઈ હોય તો એ પછી શું બાળકને પોષણ અપાય? તો આ જ એવો સમય છે, ભગવાને ઓટોમેટિક વસ્તુ મૂકેલી છે કે ભાઈ 45-50 વર્ષની ઉંમર થાય ત્યારે ઓટોમેટિક શું થઈ જશે? અંડકોષ બનવાનું બંધ થઈ જશે. ઓટોમેટિક અંડકોષ બનશે જ નહીં, અને અંડકોષ બનશે જ નહીં એટલે કે આ ટાઈપની દિવાલ છે એ ક્રિએટ જ નહીં થાય ગર્ભાશયની અંદર, અને પીરિયડ છે એ ધીમે ધીમે શું થઈ જશે? બંધ થઈ જશે. ક્લિયર? ચલો. જ્યારે પુરુષની અંદર એવું નથી હોતું હો. પુરુષની અંદર લાઈફ ટાઈમ શુક્રકોષ બને છે. પુરુષની અંદર એવું કશું હોતું નથી કે 45-50 વર્ષની ઉંમરે શુક્રકોષ બનવાનું બંધ થઈ જાય, ના, ઓકે. આજીવન, ઓકે, એમાં તો આજીવન શુક્રકોષ બનતા હોય છે. નોંધ યાદ રાખજો કે સ્ત્રીની તરુણાવસ્થા એટલે કે 10 થી લઈને 12 વર્ષ, જ્યારે પુરુષની તરુણાવસ્થા એટલે 13 થી લઈને 14 વર્ષ કહેવામાં આવે છે. એટલે કે સ્ત્રી છે એ પુરુષ કરતા વધારે મેચ્યોર થઈ જાય છે, પહેલા મેચ્યોર થઈ જાય છે. ક્લિયર? તો સ્ત્રી છે એ પુરુષ કરતા પહેલા મેચ્યોર થઈ જતી હોય છે. ઓકે, હવે વાત કરીએ ડોક્ટરની. ઓકે, ડોક્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ. કયા સમયે કયા ડોક્ટર પાસે જવું એ વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો, સૌથી પહેલા અહીંયા તમને મેં બે ડોક્ટરની વાત કરી છે. એક છે રેડિયોલોજિસ્ટ અને બીજા છે ગાયનેકોલોજિસ્ટ. ચલો, સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ બાળક છે એ બાળકનો જે 9 મહિનાનો પ્રોસેસ છે એમાં બે ભાગ આવે છે. કયા બે ભાગ? જો, તો બાળકના જન્મના 9 મહિનામાં પ્રથમ 2 થી જે 3 મહિના હોય છે એને શું કહેવામાં આવે? ગર્ભ કહેવામાં આવે. ઓકે, ગર્ભ કહેવામાં આવે છે. એના ઉપરથી જ ગર્ભ નિરોધક ગોળી બની છે. ઓકે, શબ્દ સાંભળ્યો છે ને, ગર્ભ નિરોધક ગોળી. તો ગર્ભ નિરોધક ગોળી છે એ ક્યારે કામમાં આવે? શરૂઆતના 2 થી 3 મહિનામાં કામમાં આવે. એના પછી ઓકે બાળક છે એ બાળક ગર્ભ ના રહે, એ ભ્રૂણ થઈ જાય. ભ્રૂણ અને ગર્ભમાં એટલો ફરક હોય છે કે ગર્ભની અંદર તમે જુઓ એટલે કે શરૂઆતના 2 થી 3 મહિનામાં તમે ચેક કરો ને તો બાળક જેવું બાળક લાગે જ નહીં. ઓકે, એના હાથ ન નીકળ્યા હોય, એના પગ ના નીકળ્યા હોય, એનું માથું ના નીકળ્યું હોય, મતલબ કે એ બાળક પુરુષનું છે, મતલબ કે મનુષ્યનું છે કે બીજા કોઈ પ્રાણીનું છે એ પણ ખબર ના પડે, એ ટાઈપનું હોય. ઓકે, એટલે કે બાળક છે એ બાળક જેવું દેખાય જ નહીં. તો એ શરૂઆતના 2 થી 3 મહિના જેને શું કહેવામાં આવે? ગર્ભ કહેવામાં આવે. એના પછી પાછળના જે 6 થી લઈને 7 મહિના હોય એને ભ્રૂણ કહેવામાં આવે. તો આ યાદ રાખજો, ગર્ભ અને ભ્રૂણમાં આટલો સંબંધ હોય કે ગર્ભ એટલે શરૂઆતના 2 થી 3 મહિના અને પાછળના જે 6 થી 7 મહિના હોય એને ભ્રૂણ કહેવામાં આવે. ભ્રૂણ નિરોધક ગોળી આવે નહીં, ગર્ભ નિરોધક ગોળી આવે. કેમ? કારણ કે ગર્ભને રોકવા માટે શરૂઆતના 2-3 મહિનાની અંદર ઓકે તમે એ ગોળી ગળી લો, ઓકે, તો જે ગર્ભ છે એ ગર્ભ પછી રહેતો નથી. ઓકે, ગર્ભના અભ્યાસને આ યાદ રાખજો. ગર્ભનો અભ્યાસ એટલે શું કે શરૂઆતના 2 થી લઈને 3 મહિનાનો જે અભ્યાસ હોય છે એને એમ્બ્રિયોલોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે? એમ્બ્રિયોલોજી. એમ્બ્રિયોલોજી એટલે શું? ગર્ભનો અભ્યાસ. ઓકે, એમ્બ્રિયોલોજી એટલે શું? ગર્ભનો અભ્યાસ. તો યાદ રાખજો, ગર્ભના અભ્યાસને શું કહેવામાં આવે? એમ્બ્રિયોલોજી કહેવામાં આવે. ઓકે, ભ્રૂણના નહીં હો, ગર્ભના, માત્ર ને માત્ર ગર્ભના. હવે વાત કરીએ રેડિયોલોજિસ્ટ. તો ભ્રૂણનો વિકાસ ચેક કરવા સોનોગ્રાફી કરવામાં આવશે અને એના જે ડોક્ટર હોય એને રેડિયોલોજિસ્ટ કહેવામાં આવે. હવે જો તમારી આજુબાજુ તમે દર વખતે ગાયનેકોલોજિસ્ટ પાસે નથી જતા, અથવા તો અમુક લોકો શું હોય છે સ્ટાર્ટિંગથી જ જતા હોય છે, તો ગાયનેકોલોજિસ્ટ છે એ ચેક કરી આલે છે. ઓકે, આ એક્સ્ટ્રા કામ કરે છે. રેડિયોલોજિસ્ટનું એક્સ્ટ્રા કામ કરી આપે છે. શું કરી આપે છે? તો વિકાસ ચેક કરી આપે છે. તો રેડિયોલોજિસ્ટ છે એ ભ્રૂણ છે એ ભ્રૂણનો વિકાસ ચેક કરવો હોય તો એના માટે શું કરશે? સોનોગ્રાફી કરશે. શું કરશે? સોનોગ્રાફી. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે સોનોગ્રાફી. સોનોગ્રાફીમાં શું કરવામાં આવશે? ધ્યાનથી સમજો. તો સોનોગ્રાફીની અંદર પહેલા તો અહીંયા એક જેલી લગાવવામાં આવશે. ઓકે, આ વસ્તુ મેં ફીલ કરેલી છે. મારે જ્યારે પથરી હતી ને તો પથરી ચેક કરવા માટે ઓકે કિડનીની અંદર પથરી ચેક કરવા માટે આ રીતના સોનોગ્રાફી કરી હતી. તો સોનોગ્રાફી એટલે એવું નહીં કે ખાલી ને ખાલી બાળકના વિકાસ માટે જ ઓકે સોનોગ્રાફી થતી હોય છે. ના, પથરી છે એ પથરી ચેક કરવી, કેટલા mm ની પથરી છે એ ચેક કરવા માટે પણ સોનોગ્રાફી થતી હોય છે.
તો સોનોગ્રાફીમાં શું હોય છે, સૌથી પહેલા જેલી લગાવવામાં આવે છે. ઓકે, એ તમે જોઈ શકો છો, જેલી લગાવવામાં આવે છે. અને જેલી કેમ લગાવવામાં આવે છે, તો સારા પ્રમાણમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ પસાર થાય. ઓકે, જો આ જે રેડિયોલોજિસ્ટ છે એ શું કરતા હોય છે, તો આ રીતના અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ આનાથી પસાર કરતા હોય છે. અને સારી માત્રામાં પસાર થાય એના માટે એ જેલી લગાવતા હોય છે. તો પહેલા જેલી લગાવતા હોય છે અને પછી અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ પસાર કરતા હોય છે. અને આ જે ગર્ભ છે એ ગર્ભનો વિકાસ ચેક કરતા હોય છે. ઓકે, તો જો તમારે ગર્ભનો વિકાસ ચેક કરવો હોય તો એના માટે જે સ્પેશિયલ ડોક્ટર છે એને રેડિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. પરંતુ હવે શું થઈ ગયું છે ખબર છે, ગાયનેકોલોજિસ્ટ છે ને એ જ પોતે રેડિયોલોજિસ્ટ બનીને આ રીતના સોનોગ્રાફી કરી દે છે. ઓકે, તો અત્યારે તમે ગાયનેકોલોજિસ્ટ પાસે જાઓ તો એ શું કરી દેશે, આ રીતના ચેક કરી લેશે. ઓકે, કે ભાઈ હા ગર્ભનો સારી રીતના વિકાસ થયો છે. મતલબ કે હવે એ ટેકનિક, ઓકે, રેડિયોલોજિસ્ટની જે એક કામ છે એ ગાયનેકોલોજિસ્ટ પણ કરી દેતા હોય છે. ચલો, તો મેન કામ કોનું છે, રેડિયોલોજિસ્ટનું છે. તો ભ્રૂણનો વિકાસ ચેક કરવા સોનોગ્રાફી કરવામાં આવે છે, જેના ડોક્ટરને રેડિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, જે જેલી લગાવીને અલ્ટ્રાસોનિક સાઉન્ડ, ઓકે, અલ્ટ્રાસોનિક સાઉન્ડ પસાર કરીને તપાસ કરશે. માત્ર ભ્રૂણનો વિકાસ તપાસ કરશે, યાદ રાખજો, જાતિ ચેક કરશે નહીં. એને ખબર પડી જશે, ઓકે, એ તો ડોક્ટર છે, રેડિયોલોજિસ્ટ છે, એને ખબર પડી જશે કે માતાના પેટમાં જે બાળક છે એ નર છે કે માદા છે. પરંતુ એ માતાને કહેશે નહીં. કેમ? કારણ કે એ ભારતની અંદર બેન છે, ગુનો છે. ક્લિયર? તો એ બાળકને જાતિ છે એ ચેક નહીં કરે, માત્ર ને માત્ર ભ્રૂણનો વિકાસ ચેક કરશે. હવે વાત કરીએ ગાયનેકોલોજિસ્ટ. હવે જો ગાયનેકોલોજિસ્ટનું કામ ક્યારે આવે, છેલ્લા સમયમાં. તો જન્મના છેલ્લા સમયે બાળકના જન્મ કરાવતા ડોક્ટરને શું કહેવામાં આવે, ગાયનેકોલોજિસ્ટ કહેવામાં આવે. જે સ્પેશિયલ શેના સ્પેશિયલ હોય છે, તો સ્ત્રી રોગ અને બાળક પ્રસૂતિ, ઓકે, બાળક પ્રસૂતિના નિષ્ણાત ડોક્ટર હોય છે, જેને ગાયનેકોલોજિસ્ટ કહેવામાં આવે. તો ગાયનેકોલોજિસ્ટનું કામ શું, તો એક તો સ્ત્રી રોગના ડોક્ટર હોય છે. ઓકે, સ્ત્રી રોગનો કંઈ પણ રોગ હોય તો એમાં એમને ખબર પડે. સાથે સાથે બાળક પ્રસૂતિ એટલે શું, બાળકનો જન્મ. ઓકે, પછી નોર્મલ ડિલિવરી હોય કે સીઝર હોય, સીઝર મતલબ કે ઓપરેશન કરીને ડિલિવરી કરવાની હોય, બંનેના સ્પેશિયલ હોય છે, જેને ગાયનેકોલોજિસ્ટ કહેવામાં આવે. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે ઓકે, તો મને જેટલું લાગતું હતું કે આની અંદર હોવું જોઈએ એ બધી વસ્તુ મેં ડિટેલ્સમાં તમને કહી દીધી છે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કઈ ક્વેશ્ચન ઉદ્ભવતા હોય, ઓકે, એનીથિંગ, કંઈ પણ ક્વેશ્ચન ઉદ્ભવતા હોય તો તમે નીચે કોમેન્ટ કરો. નેક્સ્ટ વિડીયોની અંદર મારું કામ છે કે હું એને સોલ્વ કરાવું. તો નેક્સ્ટ લેક્ચરમાં જે પણ તમારા ક્વેશ્ચન હશે એને હું સોલ્વ કરાવીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે સમજી લો કે બાળક નથી થતું. હવે એ પ્રોબ્લેમ ગમે તે હોઈ શકે. સમજી લો ફેલોપિયન ટ્યુબની અંદર કઈ પ્રોબ્લેમ હોય, એટલે કે જે અંડવાહિની છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય, ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હોય, પછી ગર્ભાશય અથવા તો અંડવાહિની બંનેમાં પ્રોબ્લેમ હોય, પછી આઈવીએફ શું છે, પછી ટેસ્ટ ટ્યુબ બેબી શું છે, એના પછી સરોગેસી, ઓકે, ભાડુતી માતા એ શું છે, ઓકે, એના પછી ગર્ભ નિરોધક, ઓકે, કઈ કઈ વસ્તુ આવે છે એની પણ આપણે વાત કરીશું. તો નેક્સ્ટ લેક્ચર વેરી ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધી વસ્તુ આપણે ડિસ્કશન કરવાની છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.